વચનામૃત પત્રાંક 217 મુંબઈ મહાસુદ 1947 સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. પરમ પૂજ્ય આપને સહજ વાંચનના ઉપયોગાર્થે આપના પ્રશ્નોત્તર વાળો કાગળ આ સાથે બીડ્યું છું. આપે જે પ્રશ્નો પૂછેલા તેના ઉત્તરનો કાગળ આ સાથે બીડ્યું છું. પહેલો પ્રશ્ન તો જે હતો જગતના સ્વરૂપમાં મતાંતર કાં છે એ વાત પૂરી થઈ ગઈ. હવે કે છે પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય છે. જે પ્રીતિ અનાદિથી સંસારમાં પડી છે એ પ્રીતિ ભગવાનના ગુણોમાં સત્પુરુષ પ્રત્યે થાય ગમે તેવી વિકટ વાટેથી તો પણ કરવી યોગ્ય છે. ભક્તિ સત્સંગ વડે જ્ઞાની પુરુષના ગુણનું મહાત્મ્ય જેમ જેમ લાગે તેમ તેમ તેના પ્રત્યે આપણને પ્રેમ આવે છે, ભક્તિ જાગે છે. કહો કે કેવા નિર્વિકારી નિરંજન પુરુષો હતા કે જે જગતમાં રહ્યા છતાં પણ અલિપ્ત હતા. પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી મીરાબાઈની જેમ કે અનેક મહાપુરુષો થઈ ગયા એની જેમ ભગવાન પ્રત્યે અત્યંત પ્રીતિ જેમ પ્રભુશ્રી પણ કે અમારે તો રોમે રોમે એક કૃપાળુદેવ છે. તે વિકટ વાતે થતો હોય તો પણ કરવો યોગ્ય છે. તો જ વિષય કસાયની અનાદિની વૃત્તિઓ જે જગતમાં પડી છે એ સત્પુરુષ પ્રત્યે પ્રેમ થાય તો જ ઘટે, અથવા એ વૃત્તિઓ ઘટે તેટલો સત્પુરુષ પ્રત્યે પ્રેમ પ્રગટે. સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી. કૃપાલ કે આવી સરળ વાટ સરળ માર્ગ ભક્તિ માર્ગ મળ્યા છતાં પણ ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી. પોતાની વાત કરે, તમને આટલી બધી ઉપાધિ છે કે આવો ઉત્તમ માર્ગ સરળ માર્ગ મુક્તિનો મળ્યા છતાં પણ તન્મય ભક્તિ રહેતી નથી અને એક તાર સ્નેહ ઉભરાતો નથી. એક તાર તન્મય પણ ભગવાનમાં પરમ લીનતામાં ઉપાધિ બાધક છે. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. એના કરતો તો વનવાસમાં ચાલ્યા જઈએ તો અમને કોઈ વિક્ષેપ કે વિઘ્ન ન રહે. અહીંયા બધું ઉપાધિ આ કુટુંબ વગેરેની એ અમને તન્મય ભક્તિ આવવા દેતી નથી. જગતની વિસ્મૃતિ અને સતના ચરણમાં રહેવું એવી પરમ લય આવવામાં આ ઉપાધિ બાધક છે. અને વારંવાર વનવાસની ઈચ્છા રહ્યા કરે છે. જો કે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી. વૈરાગ્ય તો એવો રહે કે ઘર કે વન અમને તો બંને સમ છે વૈરાગની દ્રષ્ટિએ. પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે. વારંવાર ઉપયોગને જાગૃત રાખવો પડે, નહીં તો આ ઉપાધિ અમને સ્થિર રહેવા દેતી નથી. કે વારંવાર ઉપયોગ રાખવાની જરૂર રહ્યા કરે છે કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે. જે વખતે ઉપાધિમાં ઉપયોગ લગાડવો પડે તે વખતે ભગવાન પ્રત્યેના પરમ પ્રેમ ઉપર આવરણ આવવું પડે, ગૌણ કરવો પડે એને. કેમ કે કબીરા મન તો એક હે, ચાહે जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. વૃત્તિ જો આપણી એક જ છે, મન તો એક છે. એ કબીરદાસજી પણ કે જો સંસારમાં એ લાગેલું હોય તો એ પરમાર્થમાં ક્યાંથી લાગે. વૃત્તિ મન તે ચાહે ગુરુ કી ભક્તિ કર, ચાહે વિષય કમા કે ધન કમા. વૃત્તિ બીજે હોય તો સંસારમાં હોય તો પરમાત્મા પ્રત્યે ન રહે. એટલે કે જે અમને આ ઉપાધિના પ્રસંગને લીધે વૈરાગ્ય તો ઘણો રહે છે કે ઘરને વન સરખું છે, પરંતુ આ ઉપાધિ એટલી બધી છે કે એનેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે છે. અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમ ભક્તિ આવ્યા વિના દેહ ત્યાગ કરવાની ઈચ્છા થતી નથી. આવી જ્યાં સુધી અમને આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું એવી જ્યાં સુધી લય ન આવે ત્યાં સુધી અમે દેહ ત્યાગ કરવાની પણ અમારી ઈચ્છા થતી નથી. અર્થાત આ ભાવમાં આત્મા અને પરમાત્મામાં લયલીન થવું જ છે. અભેદ દશા આણવી જ છે.
એવો દ્રઢ નિશ્ચય છે. એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમ ભક્તિ આવ્યા વિના દેહ ત્યાગ કરવાની ઈચ્છા થતી નથી. કદાપી સર્વાત્માની એવી જ ઈચ્છા હશે, પ્રારબ્ધની એવી જ ઈચ્છા હશે તો ગમે તેવી દીનતાથી પણ તે ઈચ્છા ફેરવીશું. દીન થયેલા કર્મને આગળ, પ્રારબ્ધને આગળ ફેરવીશું, પણ અમારી ઈચ્છા નથી. અમારે તો આ ભાવમાં જ આત્મા સાથે, પરમાત્મા સાથે અભેદ થવું છે. એવી એકતા ભક્તિ આણવી છે. આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. પણ પ્રેમ ભક્તિની પૂર્ણ લય આવ્યા વિના દેહ ત્યાગ નહીં કરી શકાય એમ રહે છે. એવી એકતા ભક્તિ ના આવે ત્યાં સુધી દેહ ત્યાગ કરવાની ઈચ્છા નથી, અને વારંવાર એ જ રટના રહેવાથી વનમાં જઈએ એમ થઈ આવે છે. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. અમને તો નિરંતર વનમાં જઈએ ક્યાં જ આત્મામાં તન્મય રહીએ. પણ એ ઉદય હમણાં બળવાન છે. અને આપનો જો નિરંતર અહીંયા સત્સંગ હોય તો અમને કે જે ઘર પણ વનવાસ, એ તો કોની સાથે વાત કરવી. એટલે એને આ ઉપાધિ અમને આ તન્મયતામાં બાધક છે. આટલું આપણે કાલે વાંચી ગયેલા. હવે આગળ ગોપાંગનાની જેવી શ્રીમદ ભાગવતમાં પ્રેમ ભક્તિ વર્ણવી છે, એવી પ્રેમ ભક્તિ આ કલિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે. એમ જો કે સામાન્ય લક્ષ્ય છે, તથાપી કલિકાળમાં નિશ્ચયમતીથી એ જ લય લાગે તો પરમાત્મા અનુગ્રહ કરી શીઘ્રે ભક્તિ આપે છે. ગોપાંગનાઓ જેવી, ગોપાંગનાઓ શ્રી કૃષ્ણને ભક્તિ કરનારી એવી ગોપાંગનાઓ, તેમને શ્રી કૃષ્ણ પ્રત્યે અત્યંત ભક્તિ હતી, અત્યંત પ્રેમ હતો. ભગવાનના ગુણાનુરાગમાં એટલે શ્રીમદ ભાગવત જે વેદાંતનો ગ્રંથ છે તેમાં કે છે આ પ્રેમ ભક્તિ વર્ણવી છે કે ગોપાંગનાની કેવી પ્રેમ ભક્તિ હતી તેનું વર્ણન ત્યાં કરેલું છે. એ શું છે તો અહીંયા બ્રહ્મચારીજીના આ બોધામૃત ભાગ 1માં 336 પાન ઉપર એ ભાગવતમાં કેવી ભક્તિ ગોપાંગનાઓની શ્રી કૃષ્ણ પ્રત્યે વર્ણવી છે તેનું વર્ણન છે. બ્રહ્મચારીજીએ સમજાવેલ છે. અહીંયા તો કૃપાલદેવે એટલું જ લખ્યું કે ગોપાંગનાની જેવી શ્રીમદ ભાગવતમાં પ્રેમ ભક્તિ વર્ણવી છે. એમને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે કેવો પ્રેમ હતો એનું જે વર્ણન કર્યું છે, એવી પ્રેમ ભક્તિ આ કલિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે. આવા ભયંકર કલિયુગમાં આવી ભક્તિ તો પ્રાપ્ત થવી કે છે દુર્લભ છે. એમ જો કે સામાન્ય લક્ષ્ય મોટા ભાગે એમ છે. તથાપી કલિકાળમાં નિશ્ચય મતીથી એ જ લય લાગે તો પરમાત્મા અનુગ્રહ કરી શીઘ્રે ભક્તિ આપે છે. પણ જેને કે મારે તો આ પ્રમાણે આ ભલેને કલિકાળ રહ્યો, મારે તો પરમાત્મા સાથે પ્રીતિ કરવી જ છે, સતને જાણવું જ છે, તો પરમાત્મા જરૂર કૃપા કરીને એને શીઘ્ર ભક્તિ આપે છે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. તથાપી કલિકાળમાં નિશ્ચય મતીથી, નિશ્ચય નક્કી એમ કરવું જ છે એવી બુદ્ધિથી એ જ લય લાગે, એ જ લય લાગે, એવી લય લાગવી જોઈએ. એનું એક દ્રષ્ટાંત આપ્યું છે. એક પંડિત હતા, યાત્રાએ નીકળ્યા, ત્યાં કોઈ મહાત્મા મળી ગયા. એને કહ્યું કે મારે કેવી રીતે કલ્યાણ કરવું, તો કે ભગવાનની લય લગાડો તો થાય. તો બધા કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય. તો એ લય કેવી રીતે લાગે, તો કે તમારે નિરંતર કૃષ્ણ 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 કર્યા જ કરવાનું, તેની ભક્તિ કર્યા જ કરો નિરંતર અંતરનિયમાં. તો એને એવી ટેવ પાડી દીધી કે જ્યારે જુઓ ત્યારે એના મોઢામાં કૃષ્ણ કૃષ્ણ હોય જ, જેવું અર્જુનને હતું તેવું. તો પછી એને બીજા કોઈ જ્યાં જાય કંઈ પ્રશ્ન પૂછે કોઈ, તો કે એનો ઉત્તર શું, તો કે કૃષ્ણ. જે પૂછે એનો ઉત્તર કૃષ્ણ.
નિરંતર એ જ લય અંતરમાં છે. પછી પંડિત તે ભણાવવા જાય, ત્યાં છોકરાઓ પ્રશ્ન પૂછે, આનું શું? તો કે કૃષ્ણ. એટલે તન્મયતા એટલી બધી આમાં થઈ ગઈ. આવી તન્મયતા સત્પુરુષ પ્રત્યે હોય તો એને બધું કૃષ્ણરૂપ ભગવાન રૂપ જ દેખાય. એની વૃત્તિ બહાર જાય જ નહીં, તો એ આવેલા કર્મો પણ નિર્જરી જાય. પણ કહે ને, કર્મે ભક્તિથી તો કર્મોની કોડ ખપે છે. સંસારની ભક્તિ છે તે ભગવાન પ્રત્યે આવી થઈ જાય તો જે સમયે સમયે કર્મોનો આશ્રય થઈ રહ્યો છે એ મટી જઈને એને અનંત ગુણો પ્રત્યે. એટલે ગોપાંગનાની જેવી ભક્તિ ભાગવતમાં પ્રેમ ભક્તિ વર્ણવી છે, ભક્તિ પરમ પ્રેમ રૂપા, પ્રેમનું જ બીજું રૂપ છે, એવી પ્રેમ ભક્તિ આ કલિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે. એમ જો કે સામાન્ય લક્ષ્ય છે, સામાન્ય કથન છે આ, કે ભાઈ નહીં જ થાય એવી ભક્તિ, એવું નથી. તથાપિ કલિકાળમાં નિશ્ચલ મતિથી, દ્રઢમતિથી એ જ લય લાગે, એ જ તુહીની રચના લાગે તો પરમાત્મા અનુગ્રહ કરી શીઘ્ર ભક્તિ આપે છે. ગોપાંગનાની કેવી ભક્તિ ભાગવતમાં વર્ણવી તે અહીંયા બ્રહ્મચારીજીએ બોધામૃતમાં કહ્યું. શ્રીમદ ભાગવતમાં એક કથા આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રિ હતી. શ્રી કૃષ્ણે જંગલમાં આવી વાંસળી વગાડી. તે સાંભળીને બધી ગોપીઓ ઘરના કામ વગેરે છોડીને ત્યાં શ્રી કૃષ્ણ પાસે આવી. શ્રી કૃષ્ણે કહ્યું કે તમે અહીં કેમ આવી? તમારા પતિને મૂકીને અહીં શા માટે આવી છો? ત્યારે ગોપીઓએ કહ્યું કે પતિ પરદેશ જાય ત્યારે કોઈને પોતાનું ચિત્રપટ કે કોઈને લાકડાનું પૂતળું કે મૂર્તિ જેવી પૂજવા માટે આપી જાય, પછી તે રોજ તેની પૂજા કરતી હોય. સતી સ્ત્રી હોય, એનું મન પોતાના પતિમાં રહે. પતિ પરદેશ જાય તો એને કે ભાઈ મારું આ ચિત્રપટ છે, મને યાદ કરું તો આ રહ્યું, એને યાદ કરજે, સ્મૃતિ માટે આપી દઉં છું. તો એના રોજ દર્શન કરે કે ભલે પૂજા કરે પોતાના પતિની. પણ જ્યારે પતિ ઘરે આવે ત્યારે તે કહે કે પાણી લાવ, તો તે એમ ન કહે કે હું પહેલા પૂજા કરી આવું. કોની? તમારા ચિત્રપટ કે તમારું જે પૂતળું છે એની પૂજા કરી આવું એમ ન કે. પ્રત્યક્ષ ઘરે આવ્યા હોય પોતાના પતિ તો એમ કહે કે ના મને તમે પૂજા કરવા દો. એમ અમારા પતિ તો ખરેખર તમે છો. ભગવાન શ્રી કૃષ્ણે એમ કહ્યું, બીજા તો બધા લાકડાના પૂતળા જેવા છે. બીજા આ પતિ જગતના એ તો લાકડાના પૂતળા જેવા છે. જ્યારે ખરા પતિ ઘરે આવે ત્યારે લાકડાના કે આ ફોટાના ચિત્રપટની કોણ સેવા કરે? તે સાંભળી શ્રી કૃષ્ણ બહુ પ્રસન્ન થયા અને પછી બહુ આનંદથી રાસ રમ્યા. એમ ભાગવતમાં, વૈષ્ણવમાં, વેદાંતમાં કથા છે. તે વખતે એક ગોપી અને એક કૃષ્ણ, દરેક ગોપી સાથે એક કૃષ્ણ. તે વખતે ગોપીઓના મનમાં એમ થયું કે આપણે કેવી ભાગ્યશાળીની છીએ કે આ વખતે બીજા બધા તો ઊંઘે છે અને આપણે તો ભગવાન સાથે લીલા કરીએ છીએ. એમ જરાક અભિમાન આવી ગયો. એટલામાં તો એક કૃષ્ણ ન મળે, કૃષ્ણ અલોપ થઈ ગયા. કેમ કે મોહન વરને માન સંગાતે વેર જો. મોહન વર પરમાત્માને માન સાથે વેર છે. ગોપીઓને એમ થયું કે આપણે કેવી ભાગ્યશાળી કે આપણે પરમાત્મા સાથે રમીએ છીએ. એવો જે અહમ આવી ગયો, અહંકાર, કે ભગવાન કે છે અલિપ્ત થઈ ગયા, લુપ્ત થઈ ગયા, અલોપ થઈ ગયા. જ્યાં ભગવાન હોય ત્યાં માન ન રહે અને માન હોય ત્યાં ભગવાન ન રહે. એવું છે. માટે અભિમાન મૂકવાનું છે. ગમે તેવો વિષય ઉદય હોય પણ તે વખતે સંભાવ રાખો. જ્ઞાની પ્રત્યે કશું ઈચ્છવું નહીં. અભિમાન ટાળી સંભાવમાં આવવાનું છે. કર્મના ઉદયમાં સંભાવ રાખતા ન શીખો ત્યાં સુધી જ્ઞાનીનું કહેલું સમજાય નહીં. વાતો બધી કરીએ પણ દુઃખના પ્રસંગ આવે ત્યારે ક્ષમતા ન રાખીએ તો કે જ્ઞાનીનું કહેલું જ ન સમજાય.
સુખ દુઃખ બંને પ્રત્યે સંભાવ આવે તો જ્ઞાનીની વાર્તા કંઈક હૃદયમાં ઉતરી, નહીં તો એને જ્ઞાનીનો યોગ જ થયો નથી. એટલે ગોપીઓના જેવી શ્રીમદ ભાગવતમાં પ્રેમ ભક્તિ વર્ણવી છે, એવી પ્રેમ ભક્તિ ભગવાન પ્રત્યે અનન્ય પ્રેમ જેવો પોતાના વ્યવહારિક પતિ પ્રત્યે પણ નહીં, તો કે એવી ભક્તિ કલિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે. જો કે સામાન્ય લક્ષ્ય છે, તથાપી કલિકાળમાં પણ જે દ્રઢતાથી પરમાત્મા સાથે પ્રીતિ કરવાનું ધારે તો જરૂર પ્રીતિ થાય. આ ભક્તિ માર્ગ જ આ કલિકાળમાં શ્રેષ્ઠ અને સરળ છે. એટલે કૃપાલદેવે કહ્યું કે ભક્તિ માર્ગ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે, જેથી અહંકાર ટળે ને સીધા માર્ગે ચાલી જવાય. અહંકાર આવે નહીં, એમાં તો લઘુતા, હું તો દોષ અનંતનું, હું તો મહાપાપી છું, આપ સર્વગુણ સંપન્ન છો. એટલે ભક્તિમાં તો ભગવાન ગુણગાન છે, એટલે એમાં અહંકારને સ્થાન નથી. તેથી આ કલિકાલમાં તો ભક્તિ માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે. એટલે બ્રહ્મચારી આ ભાવ પ્રજ્ઞાબોધનો ભણ્યો છે. હાર્યા કલિકાલે તો ભક્તિ માર્ગ જ શ્રેષ્ઠ જો, હાર્યા કલિકાળે તો ભક્તિ માર્ગ જ શ્રેષ્ઠ જો, સર્વ સંતની શિખામણ આ પૂરે ધરો રેલો, સર્વ સંતની શિખામણ આ ઉરે ધરો રેલો. સર્વ સંત પુરુષોનું આજ કેવું છે કે આ કલિકાળમાં તો ભક્તિ માર્ગ સૌથી શ્રેષ્ઠ છે. હારે વાલા સદાચરણ પણ સેવો કરી વિચારજો, હારે વાલા સદાચરણ પણ સેવો કરી વિચારજો, એક લક્ષ્યથી અકામ ભક્તિ આદરો રેલો, એક લક્ષ્યથી માત્ર આત્માર્થે, એક લક્ષ્યથી અકામ, અકામ એટલે નિષ્કામ, કોઈ પણ પ્રકારની ભગવાન પ્રત્યે ઈચ્છા રાખ્યા વગર, એક લક્ષ્યથી અકામ ભક્તિ આદરો રેલો. એમાં કલિકાલમાં નિશ્ચયમતીથી પરમાત્મા સાથે ભક્તિ કરવાનો જો એ દ્રઢ નિર્ણય કરે તો શીઘ્ર એ પરમાત્મા અનુગ્રહ કરીને તેને શીઘ્ર ભક્તિ આપે છે. ભક્તિ વગર તો જ્ઞાન શૂન્ય છે, મીંડું છે. તમને ભગવાન પ્રત્યે કે પ્રેમ નથી તો તમારે આ બધું જાણીને શું કરવું છે? મોટાઈ મેળવી છે લોકોમાં કે ભાઈ હું બધું કેટલું જાણું, અને ભગવાનના વચનોને જાણે હું કહી રહ્યો છું એમ માનીને જો બીજાને બતાવે તો એ વધારે અનંતાનંદના ભાંગામાં જાય. પોતામાં ગુણ છે નહીં, માલ મિલકત છે જ્ઞાનીઓની, અને જાણે પોતે સમજ્યો હોય કહેતો હોય એવું બતાવે તો વધારે બંધાય છે. ભક્તિ હોય તો આવો અહંકાર આવે નહીં કે હું કહું છું કરે. ફરી બીજું દ્રષ્ટાંત ત્યાં કે છે, જડ ભરતજીની શ્રીમદ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે, તે દશા વારંવાર સાંભળી આવે છે, અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેયી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી, અને તેથી જડ ભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવા કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભળી આવે છે. કૃપાલદેવ પોતાની દશા કહે છે કે જડ ભરતજીની જે દશા હતી તે વિદેહી હતી, દેહ છતાં વિદેહી હતા. એટલે એમની મને કે દશા વારંવાર સાંભળી આવે છે. શું દશા હતી? તો કે એમને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી. પહેલા તો જડ ભરતજીનો જીવ વેદાંત દૃષ્ટાંત છે. તો એમને આગલા ભાવમાં રાજા હતા. એમને વૈરાગ્ય આવવાથી તાપસી દીક્ષા લીધેલી, તાપસ બનેલા, જંગલમાં રહેતા, નદી કિનારે. ત્યાં એકવાર એક હરણી ગર્ભવતી હતી. તે નદીના વાળાને કૂદીને પેલી બાજુ જવાય છે, એટલે એને છલાંગ મારી જોરથી. કે ગર્ભિણી હતી એટલે એનું બાળક પેટમાંથી બહાર નીકળીને નદીમાં પડી ગયું, અને પોતે પેલી બાજુ પડી જેવી મરી ગઈ. હવે તાપસને થયું કે એ બિચારું આ બચ્ચું મરી જશે, એટલે એને લીધું
એને લઈને પછી હવે કોઈ માં તો મરી ગઈ એટલે એનું પાલન પોષણ કરે છે, એને ખવડાવે પીવડાવે બધું કરે. અને હરણને પણ એમ થયું કે મારા માતા પિતા કોણ, આ તાપસ એ જ મારા રક્ષક જે કોતે. એટલે એને પણ અત્યંત રાગ થઈ ગયો એના. હવે એકવાર બધા દિવસ સરખા જતા નથી, તાપસનું આયુષ્ય પૂરું થવા આવ્યું એટલે બીમાર પડ્યા, ખાટલામાં પડ્યા છે. એટલે હરણનું કંઈ કરી શકતા નથી. હરણ પણ તેની પાસે બેઠું એ જોયા કરે છે, ટક ટક કે ઓહો એમને કેવું દુઃખે ઉઠી જ નથી શકતા. એટલે હરણના આંખમાંથી આંસુ પડે. એ જોઈને એમને થયું કે હો આ બિચારું હવે શું કરશે, હું તો અહીંયાથી આ દેહ છોડીને જતો રહીશ, આ બિચારું હરણું શું કરશે, આ બચ્ચું શું કરશે. એટલે અંત વખતે મરણ વખતે પણ એમનું ચિત્ત હરણમાં રહી ગયું. તો શું પરિણામ આવ્યું? મરીને હરણના પેટે જ અવતાર લીધો. જેવી મતિ તેવી ગતિ. એટલે અંતે જેવી મતિ એટલે હરણના પેટે જન્મ્યા, ત્યાં જન્મ્યા અને પછી તો પાછા ત્યાંથી દેહ છોડી અને પહેલા કરેલું આરાધન એટલે ફરી મનુષ્ય ભાવ પામ્યા. એમાં જાતિ નાન થયું. તો આગલા ભાવમાં તું હરણ હતો, તેના ભાવમાં એના પહેલા રાજા હતો અને આજે માનવ દેહ પામ્યો, તો હું રાજામાંથી હરણ કેમ બન્યો? આ તાપસી દીક્ષા વગેરે લીધી તો કે મેં હરણના પ્રત્યે રાગ કર્યો, મમતા કરી, મોહ કર્યો. અંત વખતે એમાં જીવ રહી ગયો તો હું હરણ થવું પડ્યું મારે. પણ હવે મને કોઈ પ્રત્યે રાગ જ નહીં થાય ઘરમાં, કે બીજાને પણ મને મારા પ્રત્યે મોહ ન થાય, એટલે મારે ઘરમાં બોલવું જ નથી. કોઈની સાથે બોલે જ નહીં, મૌન. એટલે બધા સમજે કે આ તો બોલતો જ નથી, કંઈ કરતો જ નથી. એટલે એની ભાભીઓ વગેરે બહુ દુઃખ આપતી, પણ પોતે તો સમભાવે બધું દુઃખ સહન કરે, કોઈ રીતે પણ કોઈને દુઃખી કરે નહીં. અને મારે કોઈ પ્રત્યે મોહ કરવો જ નથી. એવી અસંગતાથી એ પોતાની મસ્તીમાં રહેતા હતા. એટલે કૃપાલદેવની દશા વધારે પ્રિય છે કે ઘરમાં રહેતા છતાં કેવા અસંગ હતા. પૂર્વે સાંભળ્યું કે ક્યાંય પ્રીતિ થઈ જાય તો ત્યાં જન્મ લેવો પડે. એટલે અહીંયા કે છે ભરતજીની શ્રીમદ ભાગવતમાં સુંદર આખ્યાયિકા એટલે વાર્તા, કથા આપી છે. તે દશા વારંવાર સાંભળી આવે છે. તે દશા અમને વારંવાર સાંભળી આવે છે. અને એવું ઉન્મત્તપણું, પોતાની મસ્તી પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. કે અમારે તો એ ભગવાન પ્રત્યે પરમ પ્રેમ કરવો છે, બીજું અમારે કંઈ જોઈએ જ નહીં કોઈના પ્રત્યે. અને એવું ઉન્મત્તપણું એટલે પોતાની મસ્તીમાં રહેવું, એ પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. તે દશા વિદેહી હતી. જનક વિદેહી જેમ હતા તેમ આ જડ ભરત પણ ઘરમાં રહ્યા છતાં વિદેહી હતા. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી. ભરતજીને હરણનો સંગ કર્યો તો જન્મ મરણ વધી ગયા. તેમ એક કથા આવે છે. એક નંદ મણિયાર નામનો એક શેઠ છે, જેને શ્રાવક છે, ભગવાન પ્રત્યે ભક્તિ છે, પણ એને દાન પુણ્ય કરવાની દ્રષ્ટિએ વાવ કુવા કરાવે, કોઈ વાવ ખોદાવે એવી એને વ્યવસ્થાઓ કરાવેલી સજ્જન સમાજ માટે. પણ અંત વખતે એ વાવ બગીચા એટલા સુંદર એને બનાવેલા, તો અંત વખતે એનું મોહ ત્યાં રહી ગયો કે આ સુંદર કેવી વાવ, આ કેવું આપણે કામ કર્યું તો આ બાગ બગીચા કેવા સરસ બની ગયા. એટલે એમાં મોહ રહેવાથી મરીને તે નંદ મણિયાર દેડકો થયો. તે વાવમાં જ દેડકો થયો. હવે એકવાર આમ તો દેડકો થયેલો, પણ ત્યાં થઈને એક ભગવાન મહાવીર સ્વામીનું સમસ્મરણ થયેલું. ભગવાન પધાર્યા એટલે બધા લોકો ચાલો ભગવાન પાસે દર્શન કરવા. ભગવાન આવ્યા. આવું કોલાહલ સાથે બધા જઈ રહ્યા છે. તે દેડકાને પણ આ થયું કે આ ભગવાન મહાવીર એને તો એ જ હતો પહેલા. એટલે એને આ તો મેં કંઈ સાંભળ્યું છે. સાંભળતા જાતે થોડું જ્ઞાન થઈ ગયું. તો આગલા ભાવનો હું શ્રેષ્ઠ શ્રાવક
અને આજે હું મારી આ દશા દેડકો છે. મારા કર્મનું પરિણામ જુઓ, મેં ક્યાં મોહ રાખ્યો આવામાં. એટલે પછી એ ત્યાંથી પોતે કે આજે હું ભગવાનની ભક્તિ કરું, એટલે પોતાના મોઢામાં એક ફૂલ કમળ તોડી અને એ પણ કૂદતો જાય છે ભગવાન પાસે. જીવ છે એ દેડકો તે શું થઈ ગયો? પંચેન્દ્રિય પ્રાણી છે, પાંચેન્દ્રિયો છે, જેને મન છે બધું. એટલે એ ભાવથી ભક્તિ કરતો ભગવાન પાસે જાઉં, પૂજા કરીશ. એટલામાં તો સૈનિક મહારાજ આનો ઘોડો ત્યાં થઈને જે જતા હતા બધા, એના નીચે પગ નીચે આવીને મરી ગયો, કચડાઈ ગયો. પણ ભાવના શું હતી? ભગવાનની ભક્તિ કરો. એ પરમ પ્રેમ રૂપ ભક્તિ એના હૃદયમાં હોવાથી એ દેડકો મરીને દેવ થયો, દેવગતિમાં ગયો. અને ત્યાંથી પછી આ બધું કયાના પ્રભાવે આવ્યો? ત્યાં તો અવધિ જ્ઞાન હોય, દેવે જાણ્યું કે હું તો આ ભગવાનની ભક્તિ કરવા જતો હતો, તેથી મારી આ સ્થિતિ થઈ. તો હવે તો જઈને ફરીથી ભગવાનની મારી ભક્તિ રહી ગઈ, પૂજા, એટલે હવે ફરી કરું ભગવાન. એ ખૂબ ભાવ ભક્તિ છે ત્યાં આવી સમર્થણો, અને પછી એ ભક્તિથી ભગવાનની પૂજા કરે છે. તે વખતે સૈનિક મહારાજે પૂછ્યું કે આટલો દેદીપ્યમાન એ દેવ કોણ છે? આટલો ચમકે છે જેનું, આવો કોણ છે આ દેદીપ્યમાન દેવ? તો કે આ ત્યારે ભગવાને કહ્યું કે તમે આવતા હતા અહીંયા ત્યારે તમારા પગ નીચે કચરાઈને આ દેડકું મરી ગયેલું. પૂર્વનું બધું વૃત્તાંત કહ્યું. નંદ વણિયાર હતો, વાવમાં જીવ રહી ગયો તો વાવમાં જન્મ લેવો પડ્યો. તેવી રીતે ભગવાન કહે છે કે જ્યાં જ્યાં જીવ રહી જશે અંતે ત્યાં જન્મ લેવો પડશે. કોઈ મકાન બંગલા સારા બાંધ્યા હશે, એમાં મોહ રહી ગયો તો તેમાં ગરોળી થઈને ફરવું પડે. અથવા બાગ બગીચા કર્યા ત્યાં દેડકા કે અળસિયા કે થઈને ફરવું પડે. જ્યાં જ્યાં રાગ ત્યાં જન્મ. એવી જ રીતે કોઈને ધન પ્રત્યે અત્યંત રાગ હોય તો જ્યાં ધન દાટેલું હોય ત્યાં સાપ થઈને રહે, ઉંદર થઈને પણ રહે. ઉંદરવાળું દ્રષ્ટાંત તો કુમારપાળ રાજાનું છે. એક ઉંદર એક દરમાંથી 18 સોનો માર બહાર કાઢીએ, એક લાવે અને રાજી થાય. ત્યારે કુમારપાળ રાજા ત્યાં જઈ આવ્યો કે આને શું એનો પ્રયોજન? આ સોનામોર એને શું કામની? એટલે એમણે હાથમાં લઈ લીધી કે પેલું બહાર નીકળ્યું, જોઈ નહીં, ક્યાં ગઈ બધી, કોણ લઈ ગયું? મૂર્છા પરિગ્રહ. એ મમત્વ ભાવ અત્યંત ધન પ્રત્યે હોવાથી તે ઉંદરનો જીવ પૂર્વે બહુ મૂર્છા હતી ધન પ્રત્યે, એટલે ઉંદર થયેલો, અને આ સાચવતો હતો મોરો. તે અંતે બિચારો તડફડીને મરી ગયો કે મારું કોણ લઈ ગયું? એટલે મહાપુરુષો કે ધન પ્રત્યે મોહ હોય તો જ્યાં ધન દાટેલું ત્યાં આવી રીતે જન્મે, અને એવી રીતે કોઈ સ્ત્રીમાં મોહ હોય તો તેના પેટે અવતાર લે. પુત્રીમાં મોહ હોય તો એને પેટે અવતરે, પુત્રમાં રાગ હોય તો એનો પુત્ર થાય. એટલે જ્યાં જ્યાં રાગ ત્યાં જન્મ છે. માટે મહાપુરુષો કે ક્યાંય આવો સંગ રાખવો નહીં. સંગ એ જ મોહનું કારણ છે. સર્વે સંગા મહાસવા, સર્વસંગ મહાસર્વરૂપ છે. એટલે કૃપાલુ કહે છે કે બસ આ જળ ભરતની દશા અમને વારંવાર સાંભળી આવે છે, અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેયી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી, અને તેથી જળ ભરતના ભાવમાં અસંગ રહ્યા હતા, અનાસક્ત રહ્યા હતા. એ ભાવમાં એવા કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભળી આવે છે. એ જે અસંગ રહ્યા ભરતજી, બસ મને પણ એ જ અસંગતા પ્રિય છે. એવા કારણથી મને પણ અસંગતા બહુ સાંભળી આવે છે. કેમ કે સર્વસંગ મહાસર્વરૂપ છે. સર્વે સંગા મહાસવા, સર્વસંગ મહાસર્વરૂપ છે. સંગથી જ પ્રેમ પ્રીતિ વધતા એ મોહ વધીને એને જન્મ મરણ કરાવ્યા જ કરે છે. સંગનો મોહ છોડવો પણ બહુ મુશ્કેલ છે, અઘરો છે. એમ એ કારણથી મને પણ અસંગતા જ બહુ સાંભળી આવે છે. અને કેટલીક વખત તો એવું થઈ જાય છે
કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. કૃપાલદેવની એટલી બધી અલિપ્તતા, અસંગતા છે ઘરમાં રહ્યા છતાં કે કેટલી વખત તો અમને અસંગતા વિના પરમ દુઃખ થાય છે. એકવાર કૃપાલદેવ પોતાના દુકાનમાં બેઠા હતા. ત્યાં પોતાના જ માણસોએ પેપરનો નમૂનો લઈ આવ્યા. પુસ્તક છપાવવાનું છે, પેપરનો નમૂનો. કોઈ પુસ્તક છપાવવા માટેનું આવીને ભાવ પૂછે છે. કૃપાલને કે આ નમૂનો. તે વખતે કૃપાલદેવ ધ્યાનસ્થ હતા. એટલે એમને થયું કે અરે, અમારું માથું કાપી નાખ્યું હોત તોય દુઃખ નહીં થાત, પણ આ ભંગ પડ્યો, આ સંગના કારણે ઉપયોગ બહાર દેવો પડ્યો. એટલે એવી અસંગતા ન હોય ત્યાં અમને પરમ દુઃખ થાય છે. એવા કારણથી અસંગતા બહુ સાંભળી આવે છે ને કેટલીક વખત તો એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ અંતકાલે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે. યમ રાજા મરણ કાળે કોઈને માનો દુઃખદાયક ન લાગતો હોય મરણ પણ અમને તો આ સંગ દુઃખદાયક લાગે, મરણ કરતા પણ વિશેષ. એટલે કે અમારું માથું કાપી નાખ્યું તો સારું એના કરતા. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય પણ અમને સંગ દુઃખદાયક લાગે છે, એમ અંતરવૃત્તિઓ ઘણી છે. આવી વૈરાગ્યની, ત્યાગની, અંતરની ઉર્મિઓ ઘણી છે. એમ અંતરવૃત્તિઓ ઘણી છે કે જે એક જ પ્રવાહની છે, અસંગતાને જ ચારે બાજુ ફરે એવી છે વૃત્તિઓ. લખી જતી નથી અને રહ્યું જતું નથી, અને આપનો વિયોગ રહ્યા કરે છે. સ્વભાવ કોઈને લખે. સુગમ ઉપાય કોઈ જડતો નથી. સંગમાં બેઠા છીએ, અસંગ થવાનો કોઈ ઉપાય સુગમ જડતો નથી. સુગમ ઉપાય કોઈ જડતો નથી. ઉદય કર્મ ભોગવતા દીનપણું અનુકૂળ નથી. એમાં કહ્યું કે આ બધું અમારાથી રહ્યું જતું નથી, પણ અમારા કર્મનું ઉદય છે, અને ઉદય કર્મ ભોગવતા દીનપણું કદી ન કરવું. કે શું કરી, અમારે આ ક્યાં ઉદય આવી ગયો, અમે હું શું કરીશ, એવું કોઈ દિવસ દીનતા ન કરવી. ગમે તેવો દુઃખનો સમય પણ સમતાએ શુરવીરતાથી વેદવો, એમ કેવું છે. ઉદય કર્મ ભોગવતા દીનપણું અનુકૂળ નથી. એના માટે પ્રભુશ્રીએ એક વાત કરેલી ઉપદેશામૃતમાં કે ગામનો મુખી એ રિશ્વત લેતો નહીં. રિશ્વત એટલે શું કહેવાય? હા, લાંચ લેતો નહીં. એટલે પછી બીજા અમલદારોને ખાવા મળે નહીં. એટલે પછી એવી ગોઠવણ કરીને શિકાયત કરીને રાજમાંથી કે આ માણસ બરોબર નથી, એને કઢાવી લીધો. એ રાજા પછી એને હુકમ કર્યો કે જાઓ, નીકળી જાઓ તમારો સામાન લઈ. એટલે ગાડામાં બધું ભરી અને બિચારો લઈને જાય છે જંગલમાં, બધો જ ઘર વકરી. પહેલા તો ગાડા જ હતા, એટલે એમાં લઈને જાય છે. ત્યાં આ રસ્તામાં વરસાદ પડ્યો. એટલામાં વળી પોતાની પત્નીએ ને પ્રથમથી બાળક જન્મ્યું. હવે આ બાજુ વરસાદ, આ બાજુ બાળકનો જન્મ. એટલામાં વળી જુએ છે તો સામેથી ચોર લોકો આવે છે. એટલે પોતે ગાડા ઉપર ઉભો થઈ અને એમ કહેવા લાગ્યો કે આવો આવો, જેણે આવવું હોય આવો, જેણે આવવું હોય આવો. ચોર લોકો કે અલ્યા કોને બોલાવે છે? તો કે મારા કર્મને બોલાવું છું, બીજું કોને બોલાવું? કે હું ગામનો મુખી, આ લોકોએ શિકાયત કરી ત્યારે બધા ગામથી મને બહાર કાઢ્યો, અને તેમાં વળી વરસાદ આવ્યો, તેમાં વળી સ્ત્રી પુત્ર જન્મ્યો, અને તેમાં વળી તમે આવ્યા. જે આવું આવો, સ્વીકારી લીધું. એમ પ્રભુશ્રી કહે કે તમે પણ એવી તૈયારી રાખો, જેવા કર્મ ઉદય આવે ભલે આવે, એથી ડરવું નહીં, દીનપણું કરવું નહીં કે આ મને ક્યાંથી આવ્યું. કોઈ બીજાનું આવતું નથી, પોતાનું જ બાંધેલું આવે છે. એટલે આપણે સામેથી તૈયારી હોય બોલાવવાની તો એ દુઃખ આપણને લાગે નહીં. એ તો આવ્યા જ કરે કે તો બધું જવા આવે છે. પ્રભુશ્રી ઉદય કર્મ ભોગવતા, ઉદય કર્મ પોતાના જ બાંધેલા ભોગવતા દીનપણું અનુકૂળ નથી. ભવિષ્યની એક ક્ષણનો ઘણું કરીને વિચાર પણ રહેતો નથી. ભવિષ્યની
એક ક્ષણનો પણ ઘણું કરીને વિચાર રહેતો નથી કે ભવિષ્યમાં શું થશે, એક ક્ષણ પછી શું થશે. એ કૃપાળ કે અમે એનો વિચાર જ જતો, એ થવા કાળ થશે. નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય. કાં એ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. વીતી તાહી વિસારી દે, આગે કી સુધ લે. જો બની આવે સહજ મેં તાહી મેં ચિત દે. જે થઈ ગયું એ ભૂલી જાઓ. વીતી તાહી વિસારી દે, આગે કી સુધ લે. ભવિષ્ય સુધાર, એનો વિચાર કર. એમાં પણ વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય. વર્તમાન સુધારો તો ભવિષ્ય સુધરેલું જ છે. એટલે બીજા તરફે ધ્યાન ના આપો. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નહીં. વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાહી. કઈ વસ્તુ વીતી ગયું પેલો ભૂલી જાઓ. નુકસાન થયું, કંઈ પણ દુઃખ આવ્યું ગયું, હવે એને યાદ કરવું શું પડે. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નહીં. ભવિષ્યની કઈ ઈચ્છા રાખવી નહીં, મને આ મળો તે મળો. કઈ નહીં, કર્મ પ્રમાણે મળે. વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાહી. વર્તમાનને જે સુધારે તેનું ભવિષ્ય સુધરેલું જ છે. પણ ખાલી ભૂતકાળની વાતો કર્યા કરે એથી શું કંઈ પાછું કંઈ થવાનું નથી. અથવા ભવિષ્યની શેખ તલ્લીના વિચારો કરે, 5 વર્ષીય કે 25 વર્ષીય યોજનાઓ ઘડે, તેથી શું વળે. વર્તમાન સુધાર તો ભવિષ્ય અવશ્ય સુધરશે. એટલે કૃપાલ કે ભવિષ્યની એક ક્ષણનો ઘણું કરીને વિચાર રહેતો નથી. સત સત એનું રટન છે. એકમાત્ર સત આત્માનું જ રટન છે. અને સતનું સાધન તમે ત્યાં છો. અધિક શું કહીએ. એટલે સતને પોષણ મળે એવા સૌભાગ્યને લખે તો તમે ત્યાં છો. અધિક શું કહીએ. ઈશ્વરની ઈચ્છા એવી છે, પ્રારંભની ઈચ્છા એવી છે, અને તેને રાજી રાખ્યા વિના છૂટકો નથી. પ્રારબ્ધ જે છે એને રાજી રાખ્યા વિના, એટલે કે તે સુખ કે દુઃખને સંભાવે ભોગવ્યા વિના છૂટકો નથી. નહીં તો આવી ઉપાધિયુક્ત દશામાં ન રહીએ, નહીં તો અમે આવી ઉપાધિમાં ન રહીએ અને ધાર્યું કરીએ. અમારે કર્મમાં ધક્કો મારવાથી આજના નીકળી જતા હોય ન રહીએ. ભગવાન તીર્થંકરો પણ ઘરમાં રહે છે, તે શું એમને કંઈ રાગ છે. જેટલું એ ધક્કો મારી શકે એટલા કર્મોને તો એ જ્ઞાન ધ્યાનથી ખપાવી જ નાખે છે. પણ જે નિકાતી દ્વંદ ભોગાવડી કર્મ એ ભોગવા પડે એમને, એટલે ઘરમાં રહે છે. છતાં ક્યારે ઉદય પૂરો થાય કે ક્ષણમાં ચાલ્યા જઈએ, એમનું તો એ જ લક્ષ્ય. એટલે કૃપાલ કે મહાવીર ભગવાન જ્યારે ઘરમાં હતા ત્યારે 1000 વર્ષના આત્મજ્ઞાની સંયમી મુનિને કેટલો વૈરાગ્ય હોય, તેથી વિશેષ તો ભગવાનને ઘરમાં હતો. આવા વૈરાગ્ય હોય તો ઘરમાં રહે કોઈ. પણ એવું કર્મ છે જે ભોગવ્યા વિના છૂટકો નથી, નિવૃત્ત થયા વિના છૂટકો નથી. તેથી જ અમે રહ્યા, નહીં તો આ ઉપાધિ દશામાં અમે ન રહીએ, ધાર્યું કરીએ. પરમ પિયુષ અને પ્રેમ ભક્તિમય જ રહીએ. પરમ અમૃત સ્વરૂપ જે આત્માનો આનંદ છે એવી, અથવા સત્પુરુષ પ્રત્યે ભગવાન પ્રત્યે પરમ પ્રેમરૂપ ભક્તિમાં જ રહીએ. પણ પ્રારબ્ધ કર્મ બળવત્તર છે. જે અમે અમારા પ્રારબ્ધ બાંધેલા છે બળવાન છે. સ્ત્રી સંબંધી જે લેણું છે, કે માતા સંબંધી દેણું છે, કે રવજીભાઈ પોતાના પિતા સંબંધી છે, કે રેવાશંકરભાઈનું કંઈ દેણું છે, એ બધું પતાવવા અમે રહીએ છીએ. પણ પિયુષ એટલે અમૃત. અમૃત આત્માના અનુભવરૂપ અમૃતમાં જ રહીએ. સુકામાં જગતમાં પડ્યા રહીએ અને પ્રેમ ભક્તિમય જ રહીએ. પરમ પિયુષ અને પ્રેમ ભક્તિમય જ રહીએ. પણ પ્રારબ્ધ કર્મ બલવત્તર છે, બળવાન છે. પણ આપણે એમને વિચારવું કે કૃપાલ કે અમારે સ્ત્રી સંબંધી ભોગાવલી કર્મ છે, પુત્ર સંબંધી, કે આ માતા પિતા કે રેવાસનભાઈ ભાગીદાર, બધા પ્રત્યે માટે આપણે આમ રહ્યા છીએ. કૃપાલ દરિયામાં આપણે રહ્યા, એમ ન વિચાર. એ જ્ઞાની હતા માટે અલિપ્ત રહી શકે. જ્યારે આપણને તો આસક્તિ મોહ થાય, એટલે આપણા માટે તો ત્યાગ જ યોગી છે. જ્ઞાની કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. એકવાર ખંભાતમાં બધા મુમુક્ષો આપણા, એ કૃપાળદેવ પેલું બંડી પહેરેલું ફોટો છે ને, તે બધા એવી બંડી સીવડાવી
બંડી સીવડાવીને પછી બધા આવ્યા. હા, નકળ એ જાણે આપણી કૃપાલદેવ જેવો પહેરવેશ પહેર્યો. ત્યારે કૃપાલદેવ કે એવું કરવાનું નથી, અંતરંગ આત્મદશા લાવવાની છે. કઈ બાહ્ય વેશથી કઈ કલ્યાણ નથી. એટલે મુનિપણું તો આત્મજ્ઞાન ત્યાં મુનિપણું એમ કહ્યું. વેશમાં મુનિપણું નથી, આત્મજ્ઞાન જ્યાં છે ત્યાં મુનિપણું છે. એટલે નહીં તો આવી ઉપાધિ દશામાં ન રહીએ અને ધાર્યું કરીએ પરમ પિયુષ એટલે પ્રેમ ભક્તિમય જ રહીએ, પણ પ્રારબ્ધ કર્મ બલવત્તર છે. આજે આપને એક પત્ર મળ્યો, વાંચી હૃદયગત કર્યું. એ વિશે આપને ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપની પાસે યોગ્ય નહીં. આપને એક પત્ર મળ્યું છે પણ અમારી સત્તા આપના ઉપર નથી ચાલી શકતી, એટલે આપને તો ઉત્તર અમારે લખવો જ પડે છે સૌભાગભાઈને. તથાપી આપને અંતર્ગત સમજાયું છે તે જણાવું છું. સૌભાગી વારંવાર એમને આ આર્થિક જે તકલીફ છે એટલે વારંવાર કૃપાલને લખે છે કે તમે કંઈ કરો તો પછી ભક્તિ જ કરીએ. તેના વિશે કહે છે, તથાપી આપને અંતર્ગત સમજાયું છે, મને જે મારા અંતરમાં જે સમજાયું છે તે જણાવું છું કે જે કંઈ થાય તે થવા દેવું. જે કંઈ થાય તે થવા દેવું. આ ઘર નથી ચાલતું તો કે જે થાય તે થવા દેવું. પછી કે છે આ કંઈ પશુ પક્ષીઓને ખાવા પીવાનું મળી રહે તો કંઈ તમને ન મળે તમારા કુટુંબને, પણ જે થાય જોયા કરો. કૃપાલ કે જગત આત્મા રૂપ માનવામાં આવે અને જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કર્ષપણ સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. જે થાય તે યોગ્ય જ માનો. એટલે તમારે આ જે કંઈ છે બસ યોગ્ય છે એમ માનો અને આ ધ્યાન ન કરો. એ વૃત્તિ આપણે અંદરમાં પ્રવેશ કરે કે જે થાય તે યોગ્ય જ થાય છે તો આપણું દુઃખ બધું જતું રહે. સુખ દુઃખ તો આવવાના પણ જે થાય તે યોગ્ય થાય. એના પર દૃષ્ટાંત છે કે એક રાજાની આંગળી કપાઈ ગઈ તો આંગળી કપાઈ ગઈ ને મંત્રી એમ બોલ્યો કે આંગળી કપાઈ ગઈ રાજાએ કીધું, અથવા બીજા બોલ્યા તો મંત્રી બાજુ એમ બોલ્યો કે જે થાય તે સારાને માટે. રાજા કે અરે મારી આંગળી કપાઈ ગઈને તું એમ કે જે થાય સારાને માટે? આંગળી કપાઈ છે મારી, તને એટલોય મારા પ્રત્યે સદભાવ નથી. જા નીકળી જા રાજ્યમાંથી. મારા પ્રત્યે એને પ્રેમ નથી કે જે થાય સારાને માટે નીકળી જાય છે. પણ તે વખતે જ્યારે એ બોલ્યો રાજા કે જા નીકળી જા, ત્યારે પણ ફરીથી મંત્રી એમ બોલ્યો કે જે થાય તે સારાને માટે. રજા આપી, રાજ્યમાંથી એને કાઢી મૂક્યો તોય કે સારાને માટે. એટલે પછી એ તો ચાલ્યો જાય છે. રાજાનો હુકમ થયો એટલે પછી શું થયું, એકવાર રાજા પોતાના સૈનિકો સાથે બહાર ક્યાંય ગયેલા, પણ ઘોડો એવો તોફાન કરીને જંગલમાં લઈ ગયો, સૈનિકો પાછળ રહી ગયા. ત્યાં એકલા રાજાને ભીલોએ પકડી લીધો. કેમ કે એમને કોઈ કાર્ય સિદ્ધ કરવું હતું. હવે હલકી જાતોમાં શું હોય, એટલે એમના ગુરુએ એમ સમજાવ્યું કે તમે એક 32 લક્ષના પુરુષનું જો બલિદાન કરો દેવી આગળ તો આ કાર્ય સિદ્ધ થાય. એટલે ભીલોને એમ થયું કે આજે 32 લક્ષનો પુરુષ આપણને મળી ગયો રાજા. એટલે હવે એને લઈ અને જે કંઈ ક્રિયા બધી કરી, નવડાવી કરી, કપડાં પહેરાવીને બધું હવે બલિદાન આપવા માટે દેવીને આગળ લઈ ગયા. ત્યારે એમના ગુરુએ બધું તપાસ્યું કે 32 લક્ષણ છે કે નહીં. તેટલામાં તો એક આંગળી કાપાઈ લીધી હતી. તો એ કહે કે નહીં, આ માણસ કામ નહીં લાગે, આ તો આંગળી કપાયેલી છે એની. એટલે એને છોડી મૂક્યો. રાજાને થયું કે સારું થયું, પેલા મંત્રીએ કહ્યું તો કે આ વાત સાચી નીકળી કે જે થાય તે સારાને માટે. પણ એને પછી ખૂબ કે મંત્રી હોશિયાર છે એટલે એમને ફરીથી આદર માન સહિત બોલાવે છે. એ આવે છે તે વખતે રાજા પૂછે છે કે તે મને એમ કીધું કે આંગળી કપાઈ તો સારાને માટે, પણ મેં તને કહ્યું કે જા નીકળી જા, ત્યારે તું એમ જ બોલેલો કે જે થાય તે સારાને માટે.
એ કેમ? એ વાત મને નહીં સમજાઈ. તો કે મહારાજ, આપણે હંમેશા બે સાથે રહેતા હતા. જ્યાં જઈએ ત્યાં, માનો આપણે બેને પકડી લીધા હોય, હવે ત્યાં જ પકડી લીધા હોત તો તપાસ કરવામાં આવત તો તમારી તો આંગળી કપાયેલી હતી, એટલે તમે તો છૂટી જાત, પણ મારી તો કઈ આંગળી ખંડિત નહોતી, તો ત્યાં મારું બલિદાન થઈ જાય. મને ત્યાં દેવી આગળ ભોગ આપણને મારી નાખાત. માટે જે થાય તે સારાને માટે. એમ આપણે પણ આપણા કર્મના ઉદય જે થવાનું એ જ થાય છે, તો સારું જ માનો. નુકસાન ગયું તો કે સારાને માટે. નહીં તો વિશેષ અભિમાન આવત, મોટો થવા જાત, આટલી ઉપાધિ ઓછી, એમ કરીને સવળું લઈ લેવું. એટલે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. આવી દ્રષ્ટિ આપણને બતાવે છે. હવે સૌભાગભાઈને ખાસ કહે છે કે તમે જે થાય તે થવા દેવું, ન ઉદાસીન, ન અનુદ્યમી થવું, ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી, ન મૂંઝાવું. જે થાય થવા દેવું, પણ તમે ઉદાસીન એટલે હતાશ નહીં થવું કે આ બધું આપણે એમ થઈ ગયું, કે ન અનુદ્યમી થવું, પુરુષાર્થ પણ મૂકવો નહીં, ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી કે ભગવાન મને આપ, મારે આવું થઈ ગયું, એ પણ ઈચ્છા ન કરવી. અને ન મૂંઝાવું, મૂંઝવણ પણ નહીં લાવી. કેમ? તો કે મહારાજ કર્મનું ફળ છે, કોઈ બીજાએ થોડું કોઈ દુઃખીને મને નહીં કરી શકે, એટલે એથી મૂંઝાવું પણ નહીં. કદાપી આપ જણાવો છો તેમ અહમપણું આડું આવતું હોય તો તેનો જેટલો બને તેટલો રોધ કરવો. તમને લાગે કે હું સૌભાગભાઈ પહેલા એમના બાપ કે બધા રાજાઓ ને ત્યાં દિવાન ને બધા રહેવાવાળા, અને આ ઘરની સ્થિતિ કેવી હતી, અને આજે આપણે કુટુંબો મોટું છે. કૃપા સૌભાગભાઈની કંઈ 5-7 બહેનો છે, 5-7 પુત્રીઓ છે, એટલે 2 પુત્ર છે. એમ છે કે આ બધું કેમ નિર્વાહ કરવો, આપણી ઇજ્જત કેમ રહેશે? જણાવો છે તેમ અહમપણું આડું આવતું હોય તો તેને જેટલો બને તેટલો રોધ કરવો. કેમ કે આ જગતમાં લૌકિક દ્રષ્ટિએ માણસની કિંમત નથી, પૈસાની કિંમત છે. પૈસા હોય તો મોટાઈ, પૈસા હોય તો બધા માન આપે, નહીં તો કોઈ ભાવ જ ન પૂછે. દ્રષ્ટાંત છે, એક બહેન ને ત્યાં ભાઈ ક્યાંય જતા ત્યાં ગયો, પણ એને એનું બધું પહેલા ઘણું હતું પણ બધું જતું રહેલું, એટલે બેને પણ કંઈ ભાવ નહીં પૂછ્યા. ઠીક, હવે એક સામાન્ય માણસ આવ્યો એમ કર્યું, અને આવ્યો તે દિવસે ત્યાં રહીને જતો રહ્યો. પછી પાછો ત્યાં આગળ કમાવા જતા ખૂબ ખૂબ પૈસા કમાવીને મોટો એ તો પૈસાદાર શેઠ બની ગયો. હવે પાછો ત્યાંથી ફરતા બહેનને ત્યાં આવ્યો. બહેને જોયું કે હા, હવે તો મારો ભાઈ ખૂબ ધનવાન બની ગયો. એટલે પછી ખૂબ આગતા સ્વાગતા કરી, અનેક જાતનું ખાવાનું જમણ વગેરે બનાવ્યું અને જમવા બેસાડ્યો. ત્યારે ભાઈએ શું કર્યું, એ ભાણામાં જે કંઈ હીરા માણેક મોતીના આભૂષણો હતા એ કાઢીને મૂક્યા થાળીમાં. અને એ બેનને કે એમ કેમ કરો છો? તો કે ભાઈ, આ બધી માન મોટાઈ ને આ બધું મને નથી, હું તો પહેલાંય આવેલો. આ તો બધું ધનને માન મોટાઈ છે, આ પૈસા છે એને, એટલે હવે કહ્યું કે તમે જમો, આ તમને છે આ બધું માન મોટાઈ. મને તો પહેલા આવ્યો ત્યારે મારા ભાવી પૂછેલા ને, અર્થાત સામાન્ય કરીને કાઢી નાખ્યો. એમ જગતમાં તો પૈસા હોય તો મોટાઈ છે, નહીં તો કોઈ ભાવ ન પૂછે. તેથી બહુ પૈસા કમાવા એમ નથી, જગતની મોટાઈ જ ખોટી. મોટા આવા સંસારમાં પડેલા આપણને શું મોટાઈ આપે? મોટા તો જ્ઞાની આપણને મોટાઈ કહે તો સત્ય વાત છે, નહીં તો આવી અહમપણું રાખવામાં કંઈ માલ નથી. એટલે આ કહે છે કે કદાપી આપ જણાવો છો તેમ અહમપણું આડું આવતું હોય કે આપણે કેવા મોટા, આપણો મોભો કેવો હતો, તો તેનો જેટલો બને તેટલો રોધ કરવો. અને તેમ છતાં પણ તે ન ટળતું હોય તો તેને ઈશ્વરાર્પણ કરી દેવું. અહંકાર ટળતો નથી તો અંતે ભગવાનને સોંપી, હે ભગવાન તું જાણે, તું તો તારા શરણે છે. દ્રૌપદીએ જ્યારે એના ચીર ખેંચાવા લાગ્યા દુર્યોધને સભા મધ્યે, એની લાજ લૂંટવા, એટલે
પહેલા તો પકડી રાખ્યું કે હું નહીં છોડું, જવા દઉં સાડી, પણ પછી અંતે થાકી અને કૃષ્ણનું શરણું લીધું. શ્રી કૃષ્ણમ શરણમ મમ. હે ભગવાન, હવે હું તો થાકી, મને તો તારું શરણ છે, એમ અર્પણ ભાવ આવ્યો. ત્યારે આ વેદાંતમાં કથા કે ચીર પુરાવા લાગ્યા. પછી જેટલી સાડી ખેંચે કે આવ્યા જ કરે નવીન, એના કોઈ દિવસ ખૂટે નહીં. એમ કે છે તમે અહમપણું છોડવાને સમર્થ ન હો તો ઈશ્વરાર્પણ કરવું, અને તેમ છતાં પણ તે અહમપણું ન ટળતું હોય તો તેને ઈશ્વરાર્પણ કરી દેવું. તથાપી દીનપણું ન આવવા દેવું. મારી પાસે કંઈ નથી, હું ભિખારી થઈ ગયો, મારી મોભો ઇજ્જત કેમ રહેશે, એવું દીનપણું ના આવવા દેવું. શું થશે એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા રહેવું. એવો વિચાર બી ન કરવો. જેવી દીનતા કરી, ગરીબી આવી હોય તો પણ એમ જ રહેવું, પણ શું થશે એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા રહેવું. અધિક ઝાવા નાખવા પ્રયત્ન કરવું નહીં, અલ્પ પણ ભય રાખવો નહીં. આપણી સ્થિતિ કર્મને આદિને એવી આવી ગઈ તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં, અને ઝાવા પણ ન નાખવા. પાપનો ઉદય હોય ત્યાં સુધી પૈસા કમાવા વગેરે માટે, પણ શું થશે એવો પણ વિચાર કરવો નહીં, જે થાય જોયા કરવું. એવા એક શેઠ હતા, દ્રષ્ટાંત છે. એ મોટા શેઠ ખૂબ દાન આપે. દાન આપતા આપતા બધું પાપનો ઉદય આવ્યો, બધું ખલાસ થઈ ગયું, ગરીબ થઈ ગયા, ખાવાની સાંસ પડે. ત્યારે પત્નીએ કહ્યું કે તમે મારે પિયર જાઓ તો મારા પિતા તમને બહુ આપશે. તે વખતે કંઈ મોટરો વગેરે નહીં, આ ચાલીને જતા લોકો. તમે ત્યાં જાઓ, તમને બહુ આપશે ધન. એટલે પછી ખૂબ આગ્રહથી એકવાર એ સાસરે જવા નીકળે છે, પણ ભગવાનની ભક્તિ કદી છોડતા નથી. જતા રસ્તામાં એક ઠેકાણે ખાવા બેઠા. ત્યાં એક મુનિ મહાત્મા, અહીંયા એવો ભાવ થયો કે અહીંયા કોઈ મહાત્મા પધારે તો એમને ભોજન આ અન્નદાન આપીને પછી જમવું. એટલામાં તો એના ભાવથી ઉત્તમ ત્યાંથી માંસ ખમણના એક મહાત્મા ત્યાં આવી ચડ્યા. મહિનાના ઉપવાસ છે જેના, એવા જ્ઞાની પુરુષ. તો એને ખૂબ ભાવ ભક્તિથી દાન આપ્યું, ખૂબ ભાવથી. પોતાની પાસે કંઈ છે નહીં, છતાં ભલે મને બચે તો ખાઈશ, નહીં તો એમને તો આજે મારો અદ્ભુત મારો ભાગ્યોદય થયો. ખૂબ પ્રેમથી એમને દાન વરાવ્યું. પછી પોતે જે કંઈ બચ્યું તે ખાધું. એમાંય પાછો એક દિવસ ઉપવાસ કરતા અને એક દિવસ જમે, એમ પોતે કરતા હતા. એ શેઠ પાસે કહી રહ્યું જતા પછી પિયર અને સાસરે જાય છે. હવે તો એમનું બધું જતું રહેલું, એટલે દૂરથી જ દુકાનમાં બેઠેલા સસરાએ અને શાળાએ જોયા. એટલે કે હવે જમાઈ આવે છે, બધું ખોઈને આવે છે, કંઈક લેવા આવે છે આપણી પાસે. એટલે આપણે કંઈ બહુ એમને માનપાન આપવું નહીં તો માંગશે પૈસા. છતાં ગયા, મળ્યા, બેઠા. કેમ છો? સારું. બસ કંઈ પણ કોઈ માનપાન કંઈ નહીં. છતાં અહીંયા આવ્યો છું, જમવાનું પણ નહીં કહ્યું. પછી ઘરે કે હવે આવ્યો છું તો સાસુજીને મળીને જાઉં. ત્યાં જાય છે, ત્યાં બેઠા છે. કેમ છે? અમારી દીકરી સારી છે. સામાન્ય પૂછ્યું તો કે હા સારી છે. એટલામાં સાંજે છોકરાઓ ઘરે આવ્યા, જમવા બેઠા. તો એમને કહ્યું બનાવીને જમી લો. જમી લીધું. પછી પૂછ્યું ક્યારે જવાના છો? તો કે કાલે. ક્યારે જશો? કાલે જવાનો શું વિચાર રાખ્યો? તો કે કાલે જઈશ, સવારમાં વિચાર છે. તો કે હા બહુ સારું, તમે સવારમાં જ નીકળી જજો. પછી બપોરે તડકો પડશે, બધશે, તકલીફ પડશે, એટલે સવારમાં જ રવાના થઈ જજો. રાત્રે ગમે તેમ સુવાનું આપ્યું કે હવે જાણે આ માણસ ખલાસ થઈ ગયેલો, પૈસા છે નહીં. આવા આખો સંસાર કેવો સ્વાર્થનો છે. એટલે આ રીતે રાત કાઢી સવારમાં એ રવાના થાય. પછી રસ્તામાં જ્યાં મુનિને દાન આપેલું ત્યાં વિશ્રામો લીધો કે એનું પુણ્ય એટલું બધું પ્રબળ થઈ ગયું. ત્યાં પડેલા કાંકરા આવા ગોળ ગોળ પથરા એને લીધા, લઈ લો
તો કોઈને પેલા તોલના બાટ બનાવાય, તોલના વજન, એટલે આ કોઈને વેચાતા આપીશું તો કંઈ મળશે એમ લઈને ઘરે આવ્યો. દૂરથી આવે છે, પત્નીએ જોયું કે મારા પિતાએ તો ખૂબ ધન આપ્યું. પેલો પથ્થરનો કોથળો ઉપાડીને આવે છે, એટલે કે શું તમે આ લઈ આવ્યા? કોઈ મજૂરને કરવો હતો ને? ખાવા નહીં સાંસા છે, મજૂરને ક્યાંથી કરો? એટલે એને જાણ્યું બહુ મારા પિતાએ ધન આપ્યું, લઈને તિજોરીમાં મૂકી દીધું, અંદર મૂક્યું, અને પછી તરત જ બહાર આવી કે હવે એમને જમાડું કરી જમાડ્યા. એના મનમાં પેલું જોઉં શું આપ્યું. એટલે કે હું તો અંદર જઈને જોઉં તો કે તું હમણાં કંઈ નહીં, ઉતાવળ કરીશ નહીં. પણ એનાથી રહેવાયું નહીં. તરત જ ખાવાનું આપીને અંદર જઈને જુએ છે, ખોલી તિજોરી એ જુએ તો ત્યાં એ બધા એના અત્યંત ભાવથી પાપના દળિયા પુણ્યરૂપ થઈ ગયા અને પથરા રત્ન બની ગયા, કિંમતી. એકદમ પ્રકાશ થવા લાગ્યો રૂમમાં. અને અરે કે તમે તો આ શું લઈ આવ્યા? પણ પેલો જાણે પથરા લઈ આવ્યો છું, બીજું શું લાવે? અરે તમે જુઓ અંદર કેવું આખા ઓરડીમાં પ્રકાશ થયો છે. ત્યાં જઈને જોઈએ ખરેખર એ બધા હીરા માણેક મોતી કિંમતી રત્ન બની ગયા. એમ છતાં પણ એમને કોઈ એમ નહીં કહ્યું કે હું ગયેલો ત્યાં છતાં તારા પિતાએ તો કંઈ નહીં, કંઈ માનપાન ખાસ નહીં, જઈ આવ્યો, પણ એમને કંઈ આપ્યું નથી. એમની કોઈ નિંદા કરી નહીં. ભક્તિવાળો જીવ છે, પણ એના પુણ્ય આ ફરી ગયું. પણ પોતે ક્ષમતા ભાવે બધું સહન કરે છે. એમ અહીંયા કે છે અને ધર્મને છોડતા નથી. એમ તમે કે કોઈ ચિંતા કરો નહીં, તમારા પાપના દળિયા પુણ્યરૂપ થશે ત્યારે બધું થઈ જશે, પણ ધર્મને કદી છોડવો નહીં. એટલે અહમપણું આડું આવતું હોય તો તેનો બને તેટલો રોધ કરવો. તેમ છતાં તે ન ટળતું હોય તો તેને ઈશ્વરાર્પણ કરી દેવું, ઈશ્વરને અર્પણ કરી દેવું. અહંકાર નહીં ટળતો હોય તો. તથાપિ દીનપણું ના આવવા દેવું કે મારી પાસે કંઈ નથી, શું થશે એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા રહેવું. અધિક ઝાવા નાખવા પ્રયત્ન કરવું નહીં. અલ્પ પણ ભય રાખવો નહીં લોકનો, કે આપણે લોકો શું કહેશે, આપણી પાસે કંઈ રહ્યું નહીં. આપણા જેવા કર્મનો ઉદય ક્ષમતાએ ભોગવો. ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં. કર્યાનો જે અભ્યાસ થઈ ગયો છે ચિંતા કરવાનો, તે વિસ્મરણ કર્યા રહેવો, તો જ ઈશ્વર પ્રસન્ન થશે, અને તો જ પરમ ભક્તિ પામ્યાનું ફળ છે, અને તો જ અમારો તમારો સંયોગ થયો યોગી છે. કૃપાલ કે તમે હવે ઉપાધિ બાબત કોઈ ચિંતા કરો નહીં, અને ચિંતા કરવાનો જે અભ્યાસ પડી ગયો છે તેને હવે ભૂલી જાઓ. તે વિસ્મરણ કર્યા રહો, તો જ ઈશ્વર પ્રસન્ન થશે. જે સુખ દુઃખ જે આવે ક્ષમતાએ ભોગવો, તો જ ઈશ્વર પ્રસન્ન થશે, અને તો જ પરમ ભક્તિ પામ્યાનું ફળ છે. તમને ભગવાન પ્રત્યે સાચી ભક્તિ હોય તો આ પૈસાની ભક્તિ મૂકી દો, જે થાય જોયા કરો, તો જ અમારો તમારો સંયોગ થયો યોગી છે. તમને અમારો સમાગમ થયો કે અમને તમારો થયો તો જ યોગી છે. તમારા સમાગમ થયા છતાં પણ તમારી લાલસા ધન પ્રત્યે જ રહે, એની ચિંતા અને વિકલ્પમાં તમે રહો, તો અમારો સમાગમ તમને થયો જ નથી. તો જ અમારો તમારો સંયોગ થયો યોગી છે. અને ઉપાધિ વિશે શું થાય છે તે આપણે આગળ ઉપર જોઈ લેશું. એનો અર્થ બહુ ગંભીર છે. આ સંસારની ઉપાધિ તમને છે, અમને છે, પણ આગળ ઉપર જોઈ લેશું. તમે વર્તમાનના ભાવ સુધારો. જોઈ લેશું એટલે એમ નહીં સમજતા કે આગળ ઉપર કંઈ વધારે દુઃખ આવશે તો અમે તમને મદદ કરીશું. એનો અર્થ જુદો છે. જોઈ લેશું એનો અર્થ બહુ ગંભીર છે. બસ સહન કરો. એમાં કોઈ પણ પરમાત્મા પડે કદી પણ માંગવું નહીં. એ વખત આવશે ત્યારે જોઈ જશે. આજે તો છે નહીં, પેટ ભરાય છે, કાલની વાત કાલે. કાલની ચિંતા આજે શું કરવી, અને આપણો ઉપયોગ બગાડી અને આ ધ્યાન શા માટે કરવું. વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય. આ પ્રમાણે સૌભાગભાઈને આ બધી શિક્ષા આપી છે. જે સૌભાગભાઈ તો એ શિક્ષા લઈ અને પોતાને ઠેઠ કેવળ જ્ઞાન થશે તો કહીશ એવી દશા સુધી પહોંચી ગયા. હવે આપણે એવા કર્મના ઉદય દરેકને આવે, ગ્રસ્તને સુખ દુઃખના સંભાવ રાખી જોયા કરવું. એમ કે છે ને પરમાત્માની ભક્તિને ભૂલવી નહીં.
એમાં તન્મય રહેવું. ઠીક છે, એક નિમિત્ત રૂપ વ્યવસાય કે કંઈ પણ રાખવું, જે મળવું હોય તે મળશે, નહીં મળે તો એ પેટ ભરાય છે ને બહુ છે એમ માનીને કે ભગવાનની ભક્તિ ભૂલશો નહીં અને આવી ચિંતા કરી કરશો નહીં. આવી રીતે અનેક દ્રષ્ટાંત જળ ભરતના, ગોપાંગનાઓના કે પોતાની તન્મય ભક્તિ નથી રહેતી એનો ખેદ છે વગેરે દ્રષ્ટાંતોથી વાતને પુષ્ટ કરી છે. હજુ આ પત્ર અધૂરો છે, જે આપણે આવતીકાલે પૂરો કરીશું. પત્ર અધૂરો છે એટલે અધૂરો જ્યાંથી છે એ પૂરો કરીએ. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. સૌભાગભાઈને એમ કહેલું, કૃપાલ દેવે લખેલું કે તમે કોઈ પણ પ્રકારની ચિંતા કરો નહીં. તમારું ઘરનો મોભો વગેરે જળવાય અને પૈસા બરોબર મળે તો બધી ઇજ્જત બની રહે એવી જે ચિંતા વારંવાર રહ્યા કરે છે તે મૂકી દો. અલ્પ પણ ભય રાખવો નહીં, અધિક ધાવા નાખવા પ્રયત્ન કરવું નહીં. ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં. ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં. કર્યાનો જે અભ્યાસ થઈ ગયો છે ચિંતા કરવાનો, તે વિસ્મરણ કર્યા રહેવું, તો જ ઈશ્વર પ્રસન્ન થશે, તો જ ભગવાન તમારા પર પ્રસન્ન થશે અને તો જ પરમ ભક્તિ પામ્યાનું ફળ છે. તમને ભક્તિ મળી, અમારો યોગ મળ્યો, છતાં તમે આવા લૌકિક કારણોને લઈને આવા વિકલ્પો કરો, ચિંતા કરો, તે યોગ્ય નથી. અને આ તમે બધું મૂકી દેશો તો જ ઈશ્વર તમારા પ્રસન્ન થશે અને તો જ પરમ ભક્તિ પામ્યાનું ફળ છે ને તો જ અમારો સંયોગ થયો યોગ્ય છે. અમારો સંયોગ તમને થયો તો એનું ફળ પણ એ છે કે તમે આ બધી ચિંતા મૂકી દો. જે કાળે જે થાય તે જોયા કરો. અને ઉપાધિ વિશે શું થાય છે તે આપણે આગળ ઉપર જોઈ લેશું. એનો અર્થ બહુ ગંભીર છે. સંસારની ઉપાધિ વિશે જુઓ, શું થાય છે જોયા કરો. કંઈ કર્મનો ઉદય સર્વકાળ એક સરખો રહેતો નથી. આગળ ઉપર જોઈ જશે. એમ શું ક્ષમતા રાખો અને જે ઉદયમાં આવે તે જોયા કરો. હવે આગળ કે છે, સર્વાત્મા હરિ સમર્થ છે. આપને મહંત પુરુષોની કૃપાથી નિર્બળ મતિ ઓછી રહે છે. આપના ઉપયોગ ઉપાધિ યોગ વિશે જો કે લક્ષ રહ્યા કરે છે, પણ જે કંઈ સત્તા છે તે સર્વાત્માને હાથ છે. સર્વાત્મા પરમાત્મા એ એક સમર્થ પુરુષ છે. આપ અને મહંત પુરુષોની કૃપાથી નિર્બળ મતિ ઓછી રહે છે. આપની કૃપાથી અને મહાપુરુષોની કૃપાથી અમને બી નિર્બળ મતિ ઓછી રહે છે. ગમે તેવા પ્રસંગ આવી પડે તો અમારી બુદ્ધિ આવી રીતે ચિંતામાં કે ભયમાં જતી નથી. આપ અને મહંત પુરુષોની કૃપાથી નિર્બળ મતિ ઓછી રહે છે. આપના ઉપાધિ યોગ વિશે જો કે લક્ષ્ય રહ્યા કરે છે કે ભાઈ આપને એટલો બધો ઉપાધિ યોગ છે, એ તરફ એ ઓછું થાય એવો અમને પણ લક્ષ્ય છે. પણ જે કંઈ સત્તા છે તે સર્વાત્માને હાથ છે. કર્મોની જે સત્તા છે આપણે જ બાંધેલી છે, એટલે આપણા બધા પ્રારબ્ધને હાથ છે. પ્રારબ્ધ જે પ્રમાણે ઉદય આવે તે પ્રમાણે ભોગવવું, એને કોઈ બીજો લઈ ન શકે. અને તે સત્તા નિરપેક્ષ નિરાકાંક્ષ એવા જ્ઞાનીને જ પ્રાપ્ત હોય છે. એટલે કર્મોમાં ફેરફાર કરવાની સત્તા કે એને ઘટાડવાની, એને નષ્ટ કરવાની, એ તો નિરપેક્ષ નિરાકાંક્ષ, જેને કોઈ કાંક્ષા નથી, જેને કોઈ ઈચ્છા નથી, એવા જ્ઞાનીને એ હાથ છે. એ અત્યંત તપ બળે ઈચ્છાઓનો નિરોધ કરી અને કર્મોને ઘટાડી શકે, મટાડી શકે. અને તે સત્તા નિરપેક્ષ નિરાકાંક્ષ એવા જ્ઞાનીને જ પ્રાપ્ત હોય છે. જ્યાં સુધી તે સર્વાત્મા હરિની ઈચ્છા હોય, જેમ હોય તેમ જ્ઞાનીને પણ ચાલવું એ જ આજ્ઞાંકિત ધર્મ છે. ઇત્યાદિ વાત ઘણી છે. જગતના સર્વ જીવો માટે પ્રારબ્ધ પ્રમાણે જ બધું સુખ દુઃખ અનુભવમાં આવે છે. એ કોઈ જ્ઞાનીને કે આપણે એમાં ફરક નથી. જ્ઞાની કે અજ્ઞાની સુખ દુઃખ રહિત
ન કોઈ પણ નાની વેદે ધૈર્યથી, જ્યારે અજ્ઞાની વેદે રોય. આ ફરક છે એટલો કે ક્ષમતા ભાવે તમે ભોગવો અને ચિંતા કરો નહીં. કેમ કે પ્રારબ્ધ પહેલે બન્યા પીછે બન્યા શરીર. તુલસી અચરજ એ બડી મન ન બાંધે ધીર. તુલસીદાસજી કે છે પ્રારબ્ધ તો આપણું પહેલા બન્યું છે, પછી આ બધો શરીરની રચના તો નામ કર્મના આધારે થઈ છે. પ્રારબ્ધ પહેલે બન્યા પીછે બન્યા શરીર. તુલસીદાસજી કે છે અચરજ એ બડી, મોટું આશ્ચર્ય છે કે મન ન બાંધે ધીર. છતાં મન ધીરજ રાખતું નથી. કેમ થઈ ગયું, ન થવું જોઈએ. તમે જેવા કર્મ બાંધ્યા તેવું થાય છે અને તેવું જ થશે. એમાં કોઈ આગુ પાછું કરવા સમર્થ નથી. તું જ તારા ધર્મના પુરુષાર્થે એ કર્મોમાં ઓછા વત્તા પણ કરી શકે, બીજો નહીં. એટલે એ બધી સત્તા તો કર્મોની સર્વાત્મા ને પ્રારબ્ધને હાથ છે. અને જ્યાં સુધી સર્વાત્મા હરિની ઈચ્છા જેમ હોય તેમ નાનીને પણ ચાલવું આજ્ઞાંકિત ધર્મ છે. જેવા કર્મ બાંધ્યા તે પ્રમાણે જ્ઞાનીને પણ ચાલવું પડે છે અને ચાલવું જ જોઈએ. કોઈ ઉદય વેદવો જ જોઈએ એવો આજ્ઞાંકિત ધર્મ છે. જ્ઞાની પોતે પણ તે પ્રમાણે વર્તે છે કે ભાઈ અમે જ્ઞાની એટલે એમને ઉદય કેમ આવ્યો એવું નથી, જ્ઞાનીને પણ આવે. તો સર્વાત્મા હરિ એટલે પ્રારબ્ધની ઈચ્છા જેમ હોય તેમ જ્ઞાનીને પણ ચાલવું એ આજ્ઞાંકિત ધર્મ છે. ઇત્યાદિક વાત ઘણી છે, શબ્દે લખી શકતો નથી અને બીજો કોઈ સમાગમ સિવાય એ વાત કરવાનો ઉપાય હાથમાં નથી. શબ્દમાં એ કંઈ લખી શકાય એમ નથી અને બીજો કોઈ તમારો સમાગમ નથી અને સમાગમ વિના એ વાત કરવાનો બીજો કોઈ ઉપાય હાથમાં નથી. જેથી જ્યારે ઈશ્વર ઈચ્છા હશે ત્યારે એ વાત કરશું. જ્યારે આપણા બેનું સમાગમ થશે ત્યારે એ વાતને વિશેષ ચર્ચા કરીશું. ઉપર જે ઉપાધિમાંથી અહમપણું મૂકવાના વચનો લખ્યા છે તે આપ થોડો વખત વિચાર કરશો. ત્યાં જ તેવી દશા થઈ રહે એવી આપની મનોવૃત્તિ છે. ઉપાધિ તો અમને ઘણી છે ને તમને છે, પણ એ ઉપાધિમાંથી અહમપણું મૂકવાના વચનો લખ્યા છે. ઉપર કૃપાલદેવે એમને લખેલું કે અહમપણું આડું આવતું હોય તો તેનો જેટલો બને એટલો રોધ કરવો. અહમપણું કે આપણા ઘરની ઇજ્જત કેમ ટકી રહે, આપણો મોભો કેમ બન્યો રહે, એવી તમને જો એ અહમપણું આડું આવતો હોય તો એનો પણ જેટલો બને રોધ કરવો. અને તેમ છતાં પણ એ અહમપણું ન ટળતું હોય તો તેને ઈશ્વરાર્પણ કરી દેવું. માનાદિ શત્રુ મહાનિચ્છંદે ન મરા, પણ જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ થઈ જાય. માન મોટાઈ આદિ તમારાથી નહીં મુકાતી હોય તો જ્ઞાની પુરુષનું શરણ લેવું, તો અલ્પ પ્રયાસ એનો નાશ થશે. એટલે કે ઉપર જે ઉપાધિમાંથી અહમપણું મૂકવાના વચનો લખ્યા છે તે આપ થોડો વખત વિચાર કરશો એ ઉપર. ત્યાં જ તેવી દશા થઈ રહે એવી આપની મનોવૃત્તિ છે. આપની મનોવૃત્તિ એવી છે, જો ખરેખર આપ વિચાર કરો તો આપને જરૂર એ મોટાઈ અહમપણું મુકાઈ જાય. અને એવી ગાંડી શિક્ષા લખવાની સર્વાત્મા હરિની ઈચ્છા હોવાથી મેં આપને લખી છે. ગાંડી એટલે આપ ઉંમરમાં મારાથી 44 વર્ષ મોટા, મારા દાદા જેવા. એ 22 વર્ષના, એ 44 વર્ષ મોટા છે, 66. એટલે આપને મારે એવું લખવું પડે કે આપ મોટાઈને દૂર કરો. એટલે એવી મોટાઈ દૂર કરવાની શિક્ષા કેવી, એ મારી ગાંડી શિક્ષા છે. હું બાળક જેવો આપને શું વિશેષ કહી શકું. અને એવી ગાંડી શિક્ષા લખવાની પણ સર્વાત્મા હરિની ઈચ્છા હોવાથી, પરમાત્માની એવી ઈચ્છા, એટલે કે આપને આ પ્રમાણે નહીં ચેતાવું તો આ અહમપણું ટળે નહીં, એવી ઈચ્છા હોવાથી મેં આપને લખી છે. માટે જેમ બને તેમ એને અવધારજો
ફરી પણ આપને વિજ્ઞાપન છે કે ઉપાધિ વિશે જેમ બને તેમ નિશંકપણે રહી ઉદ્યમ કરવો કેમ થશે એ વિચાર મૂકી દો. ફરી આપને વિજ્ઞાપન છે, સૂચન છે કે ઉપાધિ વિશે જેમ બને તમે નિશંકપણે રહો. નિશંક રહો અને ઉદ્યમ જારી રાખો. પુરુષાર્થ કર્યા કરો, જે ફળ આવવાનું આવે. ફરી આપને વિજ્ઞાપન છે કે ઉપાધિ વિશે જેમ બને તેમ નિશંકપણે રહી, એમાં કોઈ જે પ્રારબ્ધ ઉદયમાં આવ્યો કોઈ જાતની શંકા રાખ્યા વગર ઉદ્યમ કર્યા કરો. કેમ થશે, શું થશે એવો કોઈ વિચાર કરો નહીં. કેમ થશે એ વિચાર મૂકી દેવો. આથી વિશેષ ચોખ્ખી વાત લખવાની યોગ્યતા હાલ મને ઈશ્વરે આપવાનો અનુગ્રહ કર્યો નથી. એથી વિશેષ હું આપને શું કહું? ઈશ્વરની એની કૃપા કરી નથી હું વિશેષ આપને કેવું કહી શકું. અને તેનું કારણ મારી તેવી કંઈ આધીન ભક્તિ નથી. ઈશ્વર પ્રત્યેક ઈશ્વર બધું મને કહી દે કે શું કરવું જોઈએ શું નહીં, એમ પોતાની લઘુતા બતાવે અને એમને સમતામાં રહેવા માટેની ધીરજ આપે છે. આથી વિશે ચોખ્ખી વાત લખવાની યોગ્યતા હાલ મને ઈશ્વરે આપવાનો અનુગ્રહ કર્યો નથી અને તેનું કારણ મારી તેવી આધીન ભક્તિ નથી. આપે સર્વ પ્રકારે નિર્ભય રહેવો એવી મારી ફરી ફરી વિનંતી છે. ફરી ફરી વારંવાર તમે નિર્ભય રહો, ચિંતા કરો જ નહીં, જે થાય તે જોયા કરો. આપે સર્વ પ્રકારે નિર્ભય રહેવું એવી મારી ફરી ફરી વિનંતી છે. એ સિવાય હું કંઈ બીજું લખવા યોગ્ય નથી. આપને બીજું વિશે શું લખવું? આ વિષયમાં આ વિષય વિશે સમાગમે આપણે વાતચીત કરીશું. તમે મોટા, આટલી ઉંમર થઈ, આપ બધું વ્યવહાર જાણવું, આપને શું એ બાબત કહું. છતાં પણ આ વિષય એ હું બીજું કંઈ લખવા યોગ્ય નથી. આ વિષય વિશે સમાગમે આપણે વાતચીત કરીશું. કોઈ રીતે આપે દિલગીર થવું નહીં. દિલગીરી, મનમાં ખેદ લાવવો નહીં. કોઈ રીતે આપે દિલગીર થવું નહીં. આ ધીરજ આપવા તરીકેની સંમતિ છે એમ નથી, પણ જેમ અંતરથી ઉગી તેમ આપેલી સંમતિ છે. ખાલી ઉપર ઉપરથી તમને ધીરજ રહે એના માટે અમે એમ કહીએ છીએ એવું નથી. તમારા અંતરથી એવી ઉર્મી ઉગી નીકળી કે એટલે આ બધું લખું છું તમને. આ ધીરજ આપવા તરીકેની સંમતિ છે એમ નથી, પણ જેમ અંતરથી ઉગી તેમ આપેલી સંમતિ છે. વધારે લખી શકાતું નથી, પણ આપે આકુળ રહેવું ન જોઈએ. વધારે લખી શકતો નથી, છતાં આપે કોઈ પણ પ્રકારે આકુળ વ્યાકુળતા લાવવી નહીં. પણ આપે આકુળ રહેવું ન જોઈએ એ વિનંતી ફરી ફરી માનજો. બાકી અમે તો નિર્બળ છીએ, એટલે પ્રારબ્ધ આગળ તો અમે પણ નિર્બળ છીએ. જેમ કે એમને કંઈ સંસાર આ એક ક્ષણ પણ ગમતો નથી, છતાં રહેવું પડે છે. એવા ઉદય છે, ભોગાવલી કર્મ છે, ભોગવ્યા વગર છૂટકો નથી. તો બાકી આવા પ્રારબ્ધ આગળ તો અમે પણ નિર્બળ છીએ. જરૂર માનજો કે નિર્બળ છીએ, પણ ઉપર લખી છે જે સંમતિ તે સબળ છે. પ્રારબ્ધ પ્રમાણે ઉદય તો આવ્યા જ કરશે, એને કોઈ રોકી શકે નહીં. પણ એ જે ઉપર જે સંમતિ આપી તે સબળ છે, બળવાન છે. ગમે તેવા કર્મના ઉદયમાં આપણે સંભાવમાં રહેવું, જોયા કરવું, જે થાય તે જોયા કરવું. સુખ હો કે દુઃખ હો, તે ઉપર જે એવી સંમતિ આપી છે તે સબળ છે. બાકી પ્રારબ્ધ આગળ તો આપણે બધા નિર્બળ છીએ, પણ સંભાવ તો રાખી શકીએ. કેમ કે આ ભાવ તો આત્માના હાથની વાત છે, ઉદય હાથની વાત નથી. પણ ઉપર અમે તો નિર્બળ છીએ, જરૂર માનજો કે નિર્બળ છીએ પ્રારબ્ધ આગળ. પણ ઉપર લખી છે જે સંમતિ તે સબળ છે, જેવી તેવી નથી, પણ સાચી છે. જ્ઞાની પુરુષોએ
આવી રીતે સમતા ભાવે જ બધા કર્મના ઉદયને વેદ્યા છે અને છૂટી ગયા છે નથી. સુખ દુઃખ રહિતન કોઈ જ્ઞાની કે જ્ઞાનજન, પણ જ્ઞાની વેદે ધૈર્યથી, ધીરજથી સમતા ભાવે જેવા ઉદય આવ્યા પોતાના જ માની એને ભોગવી લે છે. ફરી એમાં રાગદ્વેષ કરીને નવીન બંધ કરતા નથી. એ પણ એ સંમતિ જે આપી તે સબળ છે, જેવી તેવી નથી, પણ સાચી છે અને આપને માટે એ જ માર્ગ યોગી છે. હમણાં જે એકદમ એટલી બધી તમને ભીડ છે દરેક પ્રકારે, તો પણ આપને માટે તો એ જ યોગી છે. જેને જગતથી છૂટવું છે, સંસારના દુઃખોથી સર્વકાળના માટે મુકાવવું છે, મુક્તિ મેળવવી છે, તો એને માટે તો આ જ યોગી છે. દુનિયામાં તો સામો વાર કરે એવો તો એ 4 કે 8 કહીશ, સંભળાવીશ, પણ વિતરાગ પરમાર્થનો માર્ગ આ નથી. પરમાર્થમાં તો જે આવે સહન કરવું, મારે તો પણ સહન કરવું. કેમ કે ફરી નવા કર્મ બાંધવા નથી, વેરભાવ વધારવા નથી. એટલે જેવી તેવી એ સંમતિ નથી, પણ સાચી છે. આપને માટે એ જ માર્ગ યોગ્ય છે. આપ જ્ઞાન કથા લખશો. પ્રબોધ શતક ભાઈ રેવાશંકર હાલ તો વાંચે છે. રવિવાર સુધીમાં પાછું મોકલવું ઘટશે તો પાછું મોકલીશ, નહીં તો રાખવા વિશે લખીશ. અને તેમ છતાં તેના માલિક તરફની ઉતાવળ હોય તો જણાવશો તો મોકલી આપીશ. પ્રબોધ શતક સૌભાગભાઈ મોકલ્યું હશે તો હમણાં કે રેવાશંકર ભાઈ વાંચે છે. રવિવાર સુધીમાં એમનું પતિ છે વાંચન, તો મોકલી આપીશ. અને નહીં તો પછી રાખવા વિશે લખીશ. છતાં પણ માલિકની જો ઉતાવળ હોય એ ગ્રંથની તો જણાવશો તો મોકલી આપીશ. આપના બધા પ્રશ્નોનો મારી ઈચ્છાપૂર્વક ઉત્તર લખી શક્યો નથી, ઉપાધિ યોગને લીધે. એટલી બધી અમને ઉપાધિ છે, મનની નિવૃત્તિ નથી. એટલે આપના જે પ્રશ્નો છે એનો ઈચ્છાપૂર્વક ઉત્તર નથી લખી શકતો. ઉત્તર લખ્યા પણ એટલે ઉત્તરે જે કંઈ પણ એમને પ્રશ્નો એમાં નથી આ પત્રમાં તો, પણ ઉત્તર કે તમારા પ્રશ્નોનો ઉત્તર લખવું છે એમ કરી પરમાત્મા પ્રત્યે સ્નેહ ગમે તેવી વિકટ વાર છે તો પણ તમારે કરવો. પરમાત્માને ભૂલવું નહીં. અને પછી એના માટે ગોપાંગનાઓ કેવી ભક્તિ હતી એવી ભક્તિ રાખવી. અને આ કર્મના ઉદય પ્રારંભ તો આવ્યા જ કરશે, તે તરફ લક્ષ રાખવો નહીં. અમને પણ એ જ પ્રિય છે. પછી જળ ભરતનું દ્રષ્ટાંત આપ્યું કે કેવા અસંગ રહ્યા હતા, એવી રીતે અમે પણ અસંગ રહેવા છીએ છે. છતાં પણ આ ઉદય અમારે ભોગવવો પડે છે. તો તમારે પણ ક્ષમતા ભાવે ભોગવું, પણ નિર્બળ ન થવું અને ખેદ ન કરવો. કેમ થશે એની વિચારવું, તો જ આપણો સમાગમ થયાનું ફળ છે. તો જ ઈશ્વર પ્રસન્ન થશે અને તો જ કર્મોની બળવાન નિર્જરા થશે. આ પ્રમાણે આ પત્રમાં બોધ આપ્યો છે. એટલે છતાં પણ કે છે આપના પ્રશ્નોની, બધા પ્રશ્નોની મારી ઈચ્છાપૂર્ણ ઉત્તર લખી શક્યો નથી. મને એમાં પૂરો સંતોષ નથી તમને ઉત્તર લખ્યા, છતાં પણ લખ્યા છે. ઉપાધિઓ ઘણો છે, પાછા ક્યારે લખાશે. ઉપાધિ યોગને લીધે પણ આપ મારા અંતરને સમજી લેશો એમ મને નિશંકતા છે. કે વાત સાચી છે, તમને પણ એટલો ઉપાધિ યોગ છે, સમય નથી મળતો, તો આપણે જે લખ્યું ઘણું માનીશ. એમ આપ પણ મારા અંતરને સમજી લેશો એમ મને નિશંકતા છે. લીખી આજ્ઞાંકિત રાયચંદ. આ પ્રમાણે પત્રાંક 217 પૂરો થયો. હવે એનું વિવેચન છે, નાનું છે, જે આપણે વાંચી લઈએ. વચનામૃત વિવેચન બોધામૃત ભાગ 2 પાન 53 પત્રાંક 217 નું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અષાઢ વદ દસમ સંમત 2009. શ્રીમદ ભાગવતમાં જળ ભરતની કથા આવે છે. પછી જળ ભરતનું દ્રષ્ટાંત કહ્યું.
આપણે દ્રષ્ટાંત જોઈ ગયા. કૃપાળુ દેવને એવી એવી જાતિ સ્મરણ વાળી કથાઓ બહુ સુંદર લાગે છે. જાતિ સ્મરણ જ્ઞાનથી એને પરભવ પ્રત્યે શ્રદ્ધા થાય છે. તો આગલો ભાવ છે એટલે આત્મા નિત્ય છે, કરેલા કર્મ ભોગવવા પડે છે. એટલે જાતિ સ્મરણ જ્ઞાન જેને આત્માર્થનો લક્ષ્ય છે તેને તો એ આત્મોન્નતિનું કારણ થાય છે. બાકી સંસારી જીવોને પણ જાતિ સ્મરણ જ્ઞાન થાય છે, પણ એ ઉડતો મોહ વધારે છે કે ભાઈ આગલા ભૂમાં મારું કુટુંબ હતું, એમ હતું, તેમ હતું. પણ કૃપાળુ દેવને એવી જાતિ સ્મરણ વાળી કથા જળ ભરત જેવી કે જેથી એમને જાતિ સ્મરણ જ્ઞાન થવાથી મેં હરણના બચ્ચામાં મોહ કર્યો તો મારે હરણના પેટે અવતાર લેવો પડ્યો, એટલે મારે એવું કોઈથી બોલવું જ નથી, મૌન જ રહેવું છે, અસંગ જ રહેવું છે. તો એવી કથાઓ કૃપાળુને બહુ પ્રિય છે. એમને પણ કોઈનો સંગ ગમતો નથી કે મરણ કાલે કદાચ દુઃખરૂપ નહીં લાગતો હોય, પણ અમને તો આ સંગ દુઃખરૂપ લાગે છે. મરણ કરતા પણ વિશેષ અમને તો આ સંગ દુઃખરૂપ લાગે છે. કોઈનો સંગ એમને ગમતો નથી. છતાં બાંધેલા કર્મોને ભોગવીને ખપાવા છે એટલે ક્ષમતા ભાવે બધું સહન કરે છે. શ્રીમદ ભાગવતમાં જળ ભરતની એ કથા આવે છે. કૃપાળુ દેવને એવી એવી જાતિ સ્મરણ વાળી કથાઓ બહુ સુંદર લાગે છે. એવું ઉન્મત્તપણું એ પરમાત્માની દશાને પામવાનું દ્વાર છે. આટલી બધું જાતિ સ્મરણ જ્ઞાન થવાથી જળ ભરત અસંગ બની ગયા, બધાનો સંગ મૂકી દીધો, કુટુંબમાં રહેતા જ કોઈથી બોલે નહીં, બસ પોતાની મસ્તીમાં રહે. તો કે એવું ઉન્મત્તપણું પરમાત્માની દશાને પામવાનું દ્વાર છે. અસંગતા. મરણ કરતા સંગ અમને વધારે દુઃખદાયક છે. મરણ આપણને મૃત્યુ તે દુઃખદાયક લાગે, એના કરતા પણ કૃપાળ લે તો કે અમને તો આ સંગ વધારે દુઃખદાયક લાગે છે. યમ મરણ કાળે નહીં લાગતો હોય, પણ અમને આ સંગ દુઃખદાયક લાગે છે. આમે કહ્યું છે કે સબ્બે સંગા મહાસવા, સર્વસંગ મહાઆશ્રવનું કારણ છે. જગતવાસી જીવોને સંગ વિના ગમતું નથી, પણ નાનીઓ કે જ્યાં સંગ છે ત્યાં મોહ છે, અને મોહ છે ત્યાં કર્મનો આશ્રવ છે, અને આશ્રવ છે ત્યાં બંધ છે, અને બંધ છે ત્યાં ચાર ગતિમાં રજડવા પણ છે. એટલે સર્વસંગ મહાઆશ્રવનું જ કારણ છે. જગતથી સાવ વિપરીત ભાવો છે. જગતવાસી જીવ તો કે એકલો કેમ ગમે મને, ત્યારે ઘર ઊભું કરે, સંસાર ઊભો કરે. જ્યારે જ્ઞાનીઓને તો વનમાં જઈએ, અસંગતા ક્યારે પ્રાપ્ત થશે એ જ લક્ષ્ય રહે છે. એટલે જગત ભગતના રસ્તા જુદા, સૌમાં તલ્લીન હો, એક બીજાને ગાંડા માને જાણે અક્કલહીન હો. જગતવાસી જીવ એમ કહે કે આ ભગતડો ગાંડો છે, આટલું બધું ઘરમાં છે છતાં ભોગવતોય નથી, મૂર્ખો છે. જ્યારે ભગત એમ કહે કે આ જગતમાં રહેનારો આ ગાંડો છે, કેમ તો કે એવો અમૂલ્ય અવસર માનવનો કે કરોડો ભાવ પછી એકવાર એવો યોગ આવે તે અનંત વાર જે 5 એના વિષયો ભોગવ્યા તેમજ ખોઈ દે છે. પોતાની અનંત શક્તિ, વીર્ય શક્તિ, બળ શક્તિ એ સંસારના ભોગોમાં જ ખોઈ દે છે. અને જે મોક્ષની પ્રાપ્તિ આ માનવ દેહ સિવાય થતી નથી, તેને આમ તુચ્છ રત્ન જેવું માનવ દેહને મૂકી દઈને કાચના કટકાને ગ્રહણ કરે. માટે આ સંસારી જીવ મૂર્ખ છે. એમ બંને એકબીજાને ગાંડા માને. જગત ભગતના રસ્તા જુદા, સહુમાં તલ્લીન. ભગતની મસ્તીમાં, ભગવાનની ભક્તિમાં તલ્લીન છે, અને સંસારી જીવ પોતાના પૈસા, કુટુંબ એમાં તલ્લીન છે. રસ્તા જુદા, સૌમાં તલ્લીન હો, એક બીજાને ગાંડા માને. આ પેલો પેલાને ગાંડો કહે, પેલો પેલાને ગાંડો કહે, જાણે અક્કલહીન હો, જાણે એ લોકોમાં કઈ અક્કલ જ નથી. એમ
ભગવાનની ભક્તિમાં જે તન્મય થાય, જગતની વાસનાઓ નાદીની છે મૂકીને તે ભગવત સ્વરૂપ બની જાય છે. પણ એટલે કે જે એવું ઉન્મત્તપણું તે પરમાત્મા દશાને પામવાનું દ્વાર છે. મરણ કરતા અમને તો સંગ વધારે દુઃખદાયક લાગે છે. બાંધેલું હોય તે ભોગવવું છે, શુરવીરપણે ભોગવવું છે. સવાલ કે આપણે બાંધેલું કંઈ બીજાનું થોડું આવે, તો આપણે બાંધેલું આપણે ભોગવીએ, શુરવીરપણે ભોગવીએ. શા માટે રડતા ભોગવીએ? ભોગવવું તો પડે જ, તો હસતા જ કેમ ન ભોગવવું? બાંધેલું હોય તે ભોગવવું છે, શુરવીરપણે ભોગવવું છે. સમ્યક દ્રષ્ટિ હોય તે ફરસી લઈને ઉભો રહે છે. આવો ગમે તેટલા કર્મો આવો, ક્યાંથી આ કર્મો આવ્યા એમ કૃપાળુદેવને થતું નથી. ગમે તે આવો, અમારા જ કરેલા આવશે કે બીજાના આવવાના નથી. તો કે તૈયાર ઉભો છે, આવે ફરસી લઈને એના એને કર્મોને કાપી નાખું, અર્થાત એને નિર્જરાવી દઉં, નષ્ટ કરી દઉં, સંભાવ રાખીને. સમ્યક દ્રષ્ટિ હોય તે ફરસી લઈને ઉભો રહે છે. આવો ગમે તેટલા કર્મો આવો, ક્યાંથી આ કર્મો આવ્યા એમ કૃપાળુદેવને થતું નથી. સત્સંગનો જોગ જોઈએ. આવું બળ આપણને પણ ક્યાંથી મળે? સત્સંગથી મળે, સત્પુરુષના વચન બળથી મળે. સત્સંગનો જોગ જોઈએ. કૃપાળુદેવ કહે છે કે આત્મભાવમાં રહેવું તે હોય અથવા ભક્તિ સત્સંગ હોય તો અમને ગમે છે. કૃપાળદેવ એમ આપણને કહે છે કે હંમેશા આત્મભાવમાં રહેવું. હું તો સહજ આત્મ સ્વરૂપ છું, શુદ્ધ આત્મ સ્વરૂપ છું. અથવા આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યેક સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર, જેમાં આત્માદિ, આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા વગેરે, એનું જેમાં નિરૂપણ હોય, આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. જ્યાં પ્રત્યક્ષ સદગુરુ યોગ નથી ત્યાં સુપાત્ર જીવને એ શાસ્ત્રો પરમ આધારરૂપ છે. એટલે કૃપાલદેવ કહે છે કે આત્મભાવમાં રહેવું તે હોય અથવા ભક્તિ સત્સંગ હોય તો ગમે છે. એમને આત્મભાવ હોય, તત્વ વિચારણા હોય. તત્વ વિચારણા જ્ઞાનીને પ્રિય છે. ज्ञानी को तत्व विचारणा ऐसे स्वामी सुपार्श्व से दिल लगा, दुख भगा सुख जगा जगतारणा ऐसे स्वामी सुपार्श्व से दिल लगा. કે કોઈને કઈ પ્રિય છે, કોઈને કઈ પ્રિય છે, પણ જ્ઞાનીને તો તત્વ વિચારણા પ્રિય છે. તત્વ, 7 તત્વ મુખ્યમાં આત્મ તત્વ એ સંબંધીની વિચારણા હોય તો જ્ઞાનીને બહુ પ્રિય લાગે છે. પણ કે અમે પહેલા કથાઓ વાંચતા બહુ, પણ કૃપાલને મળ્યા પછી કહે કે હવે તો કે આ તત્વ જ્ઞાન વાંચો, તાત્વિક વિચારણા કરો. તો અમે એ કરતા થયા. પછી કે અમને કથાઓ પર તે ભાવ ઉઠી ગયો, પછી એમાં તો આનંદ આવવા લાગ્યો. એમ આત્મવિચારણા પ્રત્યે આપણને રસ જાગે તો એ વાસ્તવિક આપણું મૂળ સ્વરૂપ છે કેમ પ્રાપ્ત થાય? નિર્વિકલ્પ સ્વરૂપ છે. વિકલ્પ રહિત જે સુખ છે એ આપણને પણ અનુભવમાં છે. ચિંતાઓ કોઈને ગમતી નથી, બધા શાંતિ છે. પણ વિષય કશાયની વૃત્તિઓના કારણે જે વ્યવસાય અને વ્યવહારને લઈને એની ચિંતાઓ ઊભી કરી છે પણ એને ગમતી નથી. ઘરે આવે શાંતિ વળે, ઊંઘમાં વધારે શાંતિ અનુભવે કે ત્યાં વિકલ્પો સમે છે. એટલે વિકલ્પો જેટલા છે એટલું દુઃખ છે. પણ ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાત. એટલે અહીંયા કે છે કૃપાલદેવ કે છે કે અમને તો બસ આવું આત્મ તત્વની વિચારણા કે આત્મભાવ હોય તો ગમે છે, કાં ભક્તિ કે સત્સંગ હોય તો ગમે છે. અહમપણું આવતું હોય તો તેનો નિરોધ કરવો, થાય તેટલો પુરુષાર્થ કર્યા રહેવો, જે થાય તે જોયા કરવું, પણ હર્ષ શોક ન કરવું.
નહીં જોયા કરશું તોય થવાનું જ છે. એ કંઈ આપણે કંઈ આ બધું મારું દુઃખ જતું રહો તેથી કંઈ જાય નહીં, તો પછી એને વધાવી લેવું તો એ દુઃખ પણ ઓછું લાગે. નહીં તો આ મને કેમ આવ્યું, ક્યારે જશે, એવે જ્યારે બુદ્ધિ થાય છે ત્યારે વધારે દુઃખી થાય છે. તમે એટલી બીમારી આવી હોય પણ ભાઈ આવીએ તો મારા કર્મે, અને હું જાઉં કંઈ જવાની નથી, ઔષધ કરીએ છીએ, જે થવાનું જોયા કરો. હવે ન ગમતું હોય તો એવા પાપ ન કરવા કે ફરી ભવિષ્યમાં આવું દુઃખ આવે. બંધ સમય ચિત્ત ચેતીએ રે ઉદ્દેશો સંતા. કર્મ બાંધીએ છે તે વખતે આપણે વિચાર કરવો કે હું એવા કર્મ તો નથી બાંધતો કે જેથી મને ભવિષ્યમાં દુઃખ આવશે. હવે જ્યારે એનું ફળ આવી ગયું ત્યારે ગમે એટલા રડીશું તો શું મળવાનું છે? કાંઈ મળવાનું નથી. એટલે પૂજામાં આપણે ગાવીએ છીએ, બંધ સમય ચિત્ત ચેતીએ રે ઉદયેશો સંતાપ સલુણે. બંધ સમય જ્યારે કર્મ બાંધીએ છે તે વખતે ચેતો, ધ્યાન રાખો. અને કૃપાલુ કે પૂરું કર્મ ઉદય વેચતા સોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી. કર્મના ઉદયમાં દુઃખ આવે ત્યારે ગમતું નથી, તો હવે નવા બાંધતા તો તેવા નથી બંધાતા કે ફરી દુઃખ આવશે, તે ધ્યાન રાખો હમણાં. બાકી આવે આ શૂરવીપણે સહન કરો. કાયર્થ હિંમત ના હારો ડરીને કર્મ ઉદય ટળશે. બ્રહ્મચારીજી પ્રજ્ઞાઓનું લખ્યું, કાયર્થ હિંમત ના હારો ડરીને કર્મ ઉદય ટળશે. અવસર આ ધીરજ ધરવાનો સુરવીર થાતા જય મળશે. અવસર આ ધીરજ ધરવાનો સુરવીર થાતા જય મળશે. રુદન કરી તરફડશો તો પણ ક્રૂર કર્મ નહીં દયા ધરે. ખૂબ રડે, આ મને ક્યાં આવ્યું, ક્યારે મળશે, તેથી કંઈ કર્મો જતા ન રહે, દુઃખ એકદમ નાશ ન પામી જાય, એના પર દયા ન કરે તો જડ છે કર્મો. નિમિત્તિક સંબંધ છે અને ભાવ કર્યા તે પૂતગલનો કારણ મન થઈ ગયો, એવે કે રડવાથી દૂર નહીં થાય. રુદન કરી તરફડશો તો પણ ક્રૂર કર્મ નહીં દયા ધરે. આર્ત ધ્યાન કરી દુર્ગતિ કાજે કર્મ કમાણી કોણ કરે. આર્ત ધ્યાન કરી દુર્ગતિ કાજે કર્મ કમાણી કોણ કરે. તો એ કર્મના ઉદયમાં ખૂબ રડીને, ખૂબ શોક વ્યક્ત કરીને, આર્ત ધ્યાન કરીને નવીન કર્મની કમાણી કોણ કરે. એક તો કર્મના ઉદયમાં આ દુઃખ ભોગવીએ છે ને વળી એનું આર્ત ધ્યાન કરી, ખૂબ ખૂબ ચિંતા કરી અને વળી નવીન બાંધવા, એના ફળ આગળ ભોગવવા. અને જે આવ્યું એ મને કેમ આવ્યું એટલે અહીંયા વધારે દુઃખી થવું. મન ઉપર લઈ લે છે ત્યારે એ દુઃખ વધારે લાગે છે. એટલે જ્યારે પણ આપણે દુઃખ આવે, નાનીઓ કે તમે જોયા કરો, દવા ઔષધ કરો, શક્તિ ન હોય તો સહન કરવાની, પછી જોયા કરો. તમારા પાપના ઉદય હશે તો એ દવા ઉડતી તમને દુઃખરૂપ પણ થઈ જાય, વિપરીત થઈ જાય. એટલે છતાં પણ ધીરજ નથી તો નિર્દોષ ઔષધ કરવાની મનાઈ નથી, પણ છતાં જોયા કરો, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો નવીન બંધ ન થાય, આવેલું દુઃખ પણ ઓછું લાગશે. જે સત્પુરુષને આશ્રિત ન હોય એને એક નહીં જેવી કંઈ પીડા થાય તો એ કેટલું મોટું રૂપ કરી દે કે ભાઈ મને આ દુઃખ ક્યારે મળશે. એમ અનેક પ્રકારના ઉપાય કરવા માંડી પડે. ને જ્ઞાનીઓ કે આ દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ. કારણ કે અનંત ભાવ એક ભાવમાં ટાળવા છે. જે તો અંતે લાકડામાં જવાનો, બળી જવાનો, નાશ પામવાનો. હવે એ દેહ વડે આત્મહિત થઈ શકે. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, તે આત્માનું હિત કરી લે. ઠીક છે, એની સામાન્ય આપણને મહાત્માઓ તો એની પણ સંભાળ નથી લેતા બિલકુલ.
પણ આપણે ધીરજ ને તો લેવાની ના નથી પાડી, પણ આખો દાડો એ દેહના વિચારમાં જ રહેવા નથી કહ્યું. અહમપણું આવતું હોય તેનો નિરોધ કરવો, થાય એટલો પુરુષાર્થ કર્યા કરવો, જે થાય તે જોયા કરવું, હર્ષશોક ન કરવો, એમ વર્તે તે સમ્યક દ્રષ્ટિ છે. એમ વર્તે તે સમ્યક દ્રષ્ટિ. વીતી તાહી વિસારી દે, આગે કી સુધ લે, જો બની આવે સહજ में તાહી में ચિત દે. વીતી ગઈ એ વાત ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતા કરો નહીં, પણ વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાહી. એમ વર્તે તે સમ્યક દ્રષ્ટિ છે. આમ કરું તો પૈસા મળે એવી ચિંતા કરવી નહીં. પુણ્યથી ઉપરાંત એક પણ પૈસો વધારે મળવાનો નથી. કૃપાલદેવ સ્વભાવ કોઈને કહે છે કે તમે વધારે ધાવા મારવાથી કંઈ પૈસા મળશે નહીં, એની ચિંતા કરો નહીં. પુણ્યથી ઉપરાંત એક પણ પૈસો વધારે મળવાનો નથી. પાણીની ડોલ લઈને એક વ્યક્તિ નદી પર જાય તો કેટલું પાણી માય? ડોલ હોય એટલું જ. અને મોટા સમુદ્ર ને ત્યાં જાય તો, કિનારે જાય તો ડોલમાં એટલું જ માય. તળાવમાં જાય તોય, કુવાન ત્યાં જાય તોય જેટલું એ વાસણ છે તેટલું જ માય. તેમ આપણા કર્મ પ્રમાણે જ મળશે, વિશેષ કંઈ માગવાથી કે ચિંતા કરવાથી મળશે નહીં. એટલે કે પુણ્યથી ઉપરાંત એક પણ પૈસો વધારે મળવાનો નથી. તો જે મળે એમાં આનંદ માનો. 500 મળે બહુ છે, 5000 મળે તો બહુ છે, 50,000 મળે તો બહુ છે, 5 લાખ મળે તો બહુ છે. નહીં મળે તો આનંદ છે, પેટ તો ભરાય છે ને. એમ માનીને કોઈ પણ હિસાબે સંતોષ ભાવ રાખો તો સંતોષી નર સદા સુખી, અને તૃષ્ણા વાળો નર નિત્ય ભિખારી. નાની કે ગમે એટલું પાસે હોય પણ મને વિશેષ મળે એવી જ જો ઈચ્છા હોય તો હંમેશા દુઃખી જ રહેવાનું. પરમાત્માની પાસે કંઈ માગવું નથી, એમ જેને થયું હોય તેને પરમાત્મા પ્રસન્ન થાય છે. સૌભાગભાઈ કૃપાલને વારંવાર લખે, તમે આ ઈચ્છા મૂકી દો, નિષ્કામ ભક્તિથી જ્ઞાન થશે, એટલે કંઈ પણ માગવું નહીં પરમાત્મા પાસે. એમ જેને થયું હોય તેને પરમાત્મા પ્રસન્ન થાય છે તેના ઉપર. વ્યવહારમાં પણ એમ કહેવાય, માગે તેથી ભાગે અને ત્યાગે તેને આગે. નથી જોઈતું એને આવી પડે, મારે જોઈએ છે તો એને ન મળે. એટલે એવી ઈચ્છા જ કંઈ નહીં રાખતા, ભગવાનની ભક્તિ નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે કરવી. એમ જેને થયું હોય તેના પર પરમાત્મા પ્રસન્ન થાય છે. સૌભાગભાઈને કૃપાલદેવ લખે છે કે તમારી ઈચ્છા વૈરાગ્યમાં આવવાની છે, અહમપણું મૂકવાની છે, તેમ છતાં અમે લખીએ છીએ. તમારી ઈચ્છા પણ એ છે વૈરાગ્યમાં આવવું છે કે ભાઈ આપણા આજીવિકાનો પ્રશ્ન પતી જાય તો પછી ભક્તિ સત્સંગ જ કરીશું. તમારી પણ એવી ઈચ્છા છે અને અહમપણું રાખવાની ઈચ્છા નથી, છતાં અમે લખીએ છીએ કે નહીં, એ ભાવો બધા મૂકી દો. કર્મને આધીન આવા ભાવો ઉઠે છે તે બધા મૂકી દો. સૌભાગભાઈને કૃપાલને લખે છે કે તમારી ઈચ્છા વૈરાગ્યમાં આવવાની છે, અહમપણું મૂકવાની છે, તેમ છતાં અમે લખીએ છીએ. તેમ પ્રભુશ્રીજી બધાને પ્રભુ પ્રભુ કહેતા અને ઠપકો પણ આપતા. બધાને પ્રભુ કહેતા ઉપરથી પાછો ઠપકો આપીને એના દોષોય કાઢતા. તેમ કૃપાલદેવ એમનો યથાયોગ્ય વિનય કરી અને પાછો એમની ભૂલો પણ કાઢે છે. આ પ્રમાણે આ વિવેચન પણ પૂરું થયું. એટલે પત્રાંક 217 પૂરો થયો. વિશેષ આપણે લઈશું.